કેમ છો બધા મિત્રો? મજામાં? ફરીથી આજે આપણા નવા લેક્ચરમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઇમરજન્સી નર્સિંગને પૂરું કર્યા બાદ અત્યારે ઘણા બધા MCQ બનાવીને હું મારી જાતે જે એક્ઝામમાં પૂછાયેલા છે અલગ અલગ બુકો રિફર કરી અને ગ્રુપમાં આપણે નાખીએ છીએ. તો આપ સર્વેને પણ એક વિનંતી છે કે આપ પહેલાં લેક્ચર એટેન્ડ કરી અને પછી MCQ સોલ્વ કરો, કારણ કે દેખાદેખીમાં એકબીજાની કોપી પેસ્ટ કરી અને તમારે અડધા આન્સર ખોટા આપો છો. તો પહેલાં લેક્ચર ભરી લેવા, બધાએ ના ભર્યા હોય તો, અને પછી આન્સર આપવા, જેથી આપણા આન્સર પરીક્ષામાં પણ ખોટા ના પડે. હવે આજનો આપણો બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે રિનલ ફેલ્યુર, એટલે કિડની ફેલ્યુર. એની અંદર બે છે, એક્યુટ રિનલ ફેલ્યુર અને ક્રોનિક રિનલ ફેલ્યુર. તો મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે એક્યુટ રિનલ ફેલ્યુર અને ક્રોનિક રિનલ ફેલ્યુર વિશે વાત કરીશું. એના પહેલાં એક પોઝિટિવ થોટ લઈ લઈએ. મિત્રો, હજી આ વાયરલ જેના લીધે થોડી તબિયત હજુ પણ નથી બરાબર, છતાંય પણ આપણી કન્ટિન્યુટી બ્રેક ના થાય એના માટે આપણે કન્ટિન્યુઅસ લેક્ચર લેવાનું ચાલુ છે. સાથે સાથે MCQ સોલ્વ કરવા માટે પણ આપણે હવે જોડે જોડે MCQ લઈ લઈએ છીએ. તમે ગ્રુપની અંદર પણ જોતા હશો, ઘણા બધા MCQ બને એટલો મેક્ઝિમમ ટાઈમ તમારી પાછળ આપીએ છીએ. તો તમે પણ મહેનત જોડે જોડે કરતા રહેજો, જેથી આપણે બને એટલું એક્ઝામની અંદર મેક્ઝિમમ MCQ સોલ્વ કરી કન્ટેન્ટ તૈયાર કરી અને એક્ઝામમાં જઈએ, જેથી કરીને આપણી 1903માંથી એક સીટ મિત્રો ફાઇનલ થાય. एक स्वामी विवेकानंद एक पॉजिटिव थॉट है, किसी दिन जब आपके सामने कोई समस्या ना आए तो आप सुनिश्चित हो सकते हैं कि आप गलत मार्ग पर चल रहे हैं. जो તમે એક સ્ટ્રગલનો માર્ગ અપનાવ્યો હશે મિત્રો, તો ક્યાંક ને ક્યાંક તમને કોઈક ને કોઈક સમસ્યા હશે. જો તમે બિનદાસ છો, કોઈ તકલીફ નથી આવતી, તો સમજી લેજો કે તમે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છો એ માર્ગ તમારા માટે સારી વસ્તુ નથી. કારણ કે જે માણસ સ્ટ્રગલ કરતું હશે, જે માણસ સખત મહેનત કરતું હશે, એને ક્યાંક ને ક્યાંક તો અડચણ આવશે જ. તો આપણે આ બધા જેટલા મિનિમલ રિસોર્સિસ સાથે હું તમારા માટે બેસ્ટ આપવાની કોશિશ કરું છું, એમ તમને જેટલા રિસોર્સિસ તમારા જોડે અવેલેબલ છે, બરાબર, તમે ક્લાસ જોઈન નથી કર્યા તો આપણે એની ફેસિલિટી પૂરી પાડીએ છીએ. બીજી બુકો પ્રિફર કરીને MCQ સોલ્વ કરીને મેક્ઝિમમ બને એટલું આપણે સ્ટડી કરવાનું છે, જેથી આપણે 1903માંથી એક સીટ ફાઇનલ કરીશું. અને હું મિત્રો તમને કહું છું કે હું જેટલું અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપું છું અને એટલું તમે રેગ્યુલર લેક્ચર એટેન્ડ કર્યા બાદ તમારી જાતે ઘરે ગઈને આટલા MCQ આના રિલેટેડ દરેક ટોપિકના રિલેટેડ રોજના 100 MCQ સોલ્વ કરશો તો એક્ઝામમાં કોઈ બી ખૂણેથી તમને કેમ ક્વેશ્ચન ના પૂછાય, આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકશું. જોઈએ મિત્રો આગળ આજનો ટોપિક છે રિનલ ફેલ્યુર. અને આ સિસ્ટમનું મેઇન કે આપણા ફેમિલીની અંદરથી ને આપણા હોસ્પિટલની અંદર ઘણી બધી વાર સાંભળતા હોઈએ છીએ કે કિડની ફેલ થઈ ગઈ. તો શું છે રિનલ ફેલ્યુર, બરાબર? તો લોસ અથવા તો ડિક્રીઝ ઓફ ધ કિડની ફંક્શન કોલેડ રિનલ ફેલ્યુર. એના કિડનીના જે ફંક્શન છે એ લોસ થવા અથવા તો ડિક્રીઝ થવા એને આપણે કહીશું રિનલ ફેલ્યુર. એના મેઇનલી 2 ટાઈપ્સ છે, એક્યુટ રિનલ ફેલ્યુર એન્ડ ક્રોનિક રિનલ ફેલ્યુર. એના મેઇનલી 2 ટાઈપ્સ છે રિનલ ફેલ્યુરના, એક્યુટ રિનલ ફેલ્યુર અને ક્રોનિક રિનલ ફેલ્યુર. એક્યુટ રિનલ ફેલ્યુર છે એ સડનલી લોસ ઓફ કિડની ફંક્શન, જે કિડનીના ફંક્શન છે વિધિન ફ્યુ ટાઈમની અંદર અને એના ફંક્શન લોસ થશે અને આપણે કહીશું એક્યુટ રિનલ ફેલ્યુર. અને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે લોંગ ટર્મની અંદર કિડનીના ફંક્શન જે લોસ થશે એને આપણે કહીશું ક્રોનિક રિનલ ફેલ્યુર. તો આ બે વસ્તુ યાદ રાખજો, એક્યુટ રિનલ ફેલ્યુર અને ક્રોનિક રિનલ ફેલ્યુર વચ્ચેનો ડિફરન્ટ. હવે આપણે ફર્સ્ટ આજે છે જોઈશું એક્યુટ રિનલ ફેલ્યુર. તો એક્યુટ રિનલ ફેલ્યુર એટલે શું કે લોસ ઓફ ધ કિડની ફંક્શન વિધિન ફ્યુ ટાઈમ્સ, બરાબર, સડનલી લોસ થશે કિડનીના ફંક્શન, એને કહીશું એક્યુટ રિનલ ફેલ્યુર. ડેફિનેશન જોઈએ તો સડન લોસ ઓફ ધ કિડની ફંક્શન વિધિન અવર્સ અથવા ફ્યુ ડે, એને કહીશું આપણે એક્યુટ રિનલ ફેલ્યુર. સડન અચાનક કિડનીના ફંક્શન લોસ થઈ જશે વિધિન ફ્યુ અવર્સ, થોડા કલાકોની અંદર અથવા તો થોડાક દિવસોની અંદર. ARF કેન બી રિવર્સિબલ એન્ડ કિડની ફંક્શન કેન બી રિઝ્યુમ ગ્રેજ્યુઅલી. ARF જે છે એક્યુટ રિનલ ફેલ્યુર એ રિવર્સિબલ છે, એટલે જો એને પ્રોપર તમે તરત ટ્રીટમેન્ટ આપશો તો એ પાછું કિડની બેક ટુ નોર્મલ ફંક્શનની અંદર આવી જશે. પણ જો ક્રોનિક રિનલ ફેલ્યુર છે, લોંગ ટર્મ કિડની ડેમેજ થઈ જશે, તો એ પોસિબલ નથી. પછી એના માટે તમારે ડાયાલિસિસ, ટેમ્પરરી ટ્રીટમેન્ટ અને પરમેનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો એના માટે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. આ કિડનીનું આપણે નોર્મલ સ્ટ્રક્ચર એનાટોમીની અંદર ભણી લીધું. લેક્ચર ના ભર્યા હોય તો રેગ્યુલરલી ભરતા રહેજો. અત્યાર સુધી આપણા 5 લેક્ચર અપલોડ થઈ ગયા છે. આજે આપણું આ 6થું લેક્ચર છે ને હવે 1-2 લેક્ચર કમ્પ્લીટ થયા પછી આપણું યુરિનરી સિસ્ટમ પણ કમ્પ્લીટ થશે. તો જોડે જોડે મારી સાથે સાથે તમે લેક્ચર એટેન્ડ કરતા રહેજો, MCQ સોલ્વ કરતા રહેજો, જેથી બધું ભેગું ના થાય. આપણે જોયું તો સૌથી આઉટર કેપ્સ્યુલ, પછી આ કોર્ટેક્સ છે, વચ્ચે રિનલ પિરામિડને એને આપણે કહીશું મેડ્યુલા, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ રિનલ પેલ્વિસ એને આપણે કહીશું હાઇલમ, અને પછી એનાથી રિનલ પેલ્વિસમાંથી બનીને શું નીકળશે બહાર? યુરેટર, રાઇટ લેફ્ટ બે યુરેટર, બ્લેડર અને યુરેથ્રા. ઇટિયોલોજી
કયા કયા કોઝિસના લીધે રિનલ ફેલ્યુર થઈ શકે છે? એના અંદર મેજર 3 ગ્રુપ છે કે જે એના પર્ટિક્યુલર કોઝિસના લીધે કિડની ફેલ થાય છે. તો આમાંથી એક્ઝામમાં 100% ક્વેશ્ચન પૂછાય છે. ક્યાંક આમાંથી મિત્રો ક્વેશ્ચન હોય છે, તો ધ્યાન રાખજો. એક છે પ્રી રિનલ ફેલ્યુર, બીજું છે ઇન્ટ્રારિનલ ફેલ્યુર અને થર્ડ છે પોસ્ટ રિનલ ફેલ્યુર. ત્રણના પર્ટિક્યુલર જે કોઝિસ છે એના પ્રમાણે એના પાર્ટ પાડ્યા છે: પ્રી રિનલ ફેલ્યુર, ઇન્ટ્રારિનલ ફેલ્યુર અને પોસ્ટ રિનલ ફેલ્યુર. હવે પ્રી રિનલ ફેલ્યુરની અંદર શું આવશે કે બીજી કોઈ સિસ્ટમ ફેલ્યુર થવાના લીધે કિડનીનો જે બ્લડ ફ્લો ઓછો થશે અને એના લીધે જો કિડની ફેલ થશે તો એ પ્રી રિનલમાં આવશે. ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર કિડનીની અંદર કોઈ ઇન્ફેક્શન થયું છે, કોઈ ડ્રગની ટોક્સિસિટી છે, એ બધું ઇન્ટ્રારિનલ કોઝિસની કિડનીની અંદર કોઈ તકલીફ છે ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર આવશે. અને પોસ્ટ રિનલ કોઝિસની અંદર જે ઓબ્સ્ટ્રક્શન હશે, કિડની સ્ટોન હશે, એના લીધે બેક ફ્લો મારશે અને કિડનીની અંદર કોઈ ડેમેજ થશે તો એ પોસ્ટ રિનલમાં આવશે. પર્ટિક્યુલરલી આપણે એક એકને જોઈએ મિત્રો. તો ટાઈપ્સ ઓફ એક્યુટ રિનલ ફેલ્યુર એની અંદર આપણે જોયું પ્રમાણે પ્રી રિનલ જે છે કે જેની અંદર કિડનીનો જે બ્લડ ફ્લો છે આઉટરમાંથી જે એફરન્ટ આર્ટરિયોલ થ્રુ જે બ્લડ આવે છે એ જ ઓછું આવશે. બીજા કોઈ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર છે કે હાઇપોવોલેમિયા છે, શોક છે, એના લીધે કિડનીની અંદર જે બ્લડ ફ્લો આવે છે એ જ ઓછો આવશે. 22% આખા બોડીનું જે કિડનીને સપ્લાય થાય છે એની અંદર 5%, 2%, 10% કિડનીને પ્રોપર બ્લડ ફ્લો જ નહીં મળે ને એના લીધે કિડની ફેલ થશે. આપણું ક્યાં આવશે? પ્રી રિનલ કોઝિસની અંદર. તો પ્રી રિનલ કોઝિસની અંદર શું છે? માર્કડ ડિક્રીઝ ઇન રિનલ બ્લડ ફ્લો. બ્લડ ફ્લો જ પહેલાંથી ઓછો મળશે ને એના લીધે બીજા કોઈ ઓર્ગન ફેલ્યુરના લીધે કિડની ફેલ થાય છે, તો એને આપણે કહીશું પ્રી રિનલ કોઝિસની અંદર. ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર છે કે કિડનીની અંદર કોઈ ઇન્ફેક્શન છે, કોઈ ડ્રગની ટોક્સિસિટી છે, અંદરનું સ્ટ્રક્ચર ડેમેજ થાય છે ઇન્ટરનલી, તો એને આપણે કહીશું ઇન્ટ્રારિનલ કોઝિસ. અને પોસ્ટ રિનલ કોઝિસની અંદર જે પાછળનો જે ફ્લો છે યુરિનનો જે એની અંદર કોઈ બ્લોકેજ આવશે. ફોર એક્ઝામ્પલ B9 પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા છે કે જે કિડનીના યુરેટર ઉપર પ્રેશર આવે છે અને યુરિન પ્રોપર એમ્પ્ટી નથી થતું અને કિડનીની અંદર બ્લેક ફ્લો મારે છે, હાઇડ્રોનેફ્રોસિસ થઈ જશે. પછી કોઈ સ્ટોન છે કે એના લીધે બેક ફ્લો યુરિન મારે છે, એના લીધે કિડની ડેમેજ થશે, તો એ બધું પોસ્ટ રિનલમાં આવશે. તો 3 પ્રી રિનલ, ઇન્ટ્રારિનલ અને પોસ્ટ રિનલ આપણે જોઈ લીધા હોય. એક એકને ડિટેલમાં જોઈશું. પ્રી રિનલ કોઝિસની અંદર કયા કોઝિસ આવશે? તો ઇમ્પેર્ડ પરફ્યુઝન. પરફ્યુઝન મતલબ કે જે બ્લડ સપ્લાય આવે છે એ જ ઓછો છે, ઇમ્પેર્ડ છે, એના લીધે કાર્ડિયક ફેલ્યુર હશે, કોઈ સેપ્સિસ થયું છે, બ્લડ લોસ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હશે કે જેની અંદર બ્લડ લોસ થયું છે, ડિહાઇડ્રેશન થયું છે, હાઇપોવોલેમિયા થઈ ગયું છે, વાસ્ક્યુલર ઓક્લુઝન થયું છે, કોઈ ક્લોટિંગ થઈ ગયું છે, એના લીધે બ્લડ સપ્લાય નહીં થયો હોય. તો આ બધા જે કોઝિસ છે આમાં સામા આવશે પ્રી રિનલની અંદર. તો પ્રી રિનલમાં એનું શું કે જે એફરન્ટ આર્ટરિયોલ થ્રુ ગ્લોમેરુલસની અંદર બ્લડ સપ્લાય આવે છે એની અંદરથી ઉપરથી જ બ્લડ સપ્લાય કિડનીની અંદર નહીં આવે. જે આપણો 22% આખા હાર્ટનો સપ્લાય છે કિડનીની અંદર જે બ્લડ સપ્લાય, એ 22%માંથી બ્લડ સપ્લાય જ કિડનીની અંદર એફરન્ટ આર્ટરિયોલ થ્રુ નહીં આવે. એ શાના લીધે હોઈ શકે? સેપ્સિસના લીધે હોઈ શકે, શોકના લીધે હોઈ શકે, કાર્ડિયક ફેલ્યુરના લીધે હોઈ શકે, વાસ્ક્યુલર ઓક્લુઝનના લીધે હોઈ શકે, કે કોઈ એક્સિડન્ટ થયો અને બ્લડ લોસ થઈ ગયું એના લીધે હોઈ શકે. તો બીજા કોઈ બોડીના સિસ્ટમના કોઈ તકલીફના લીધે, ઓર્ગન ફેલ્યુરના લીધે કે ટ્રાફિક એક્સિડન્ટના લીધે કિડનીની અંદર બ્લડ સપ્લાય નથી થતો, ઇમ્પ્રોપર પરફ્યુઝન છે, એના લીધે જો કિડનીના ફંક્શન લોસ થશે તો એ બધા સામા આવશે પ્રી રિનલમાં. ઇન્ટ્રારિનલ એટલે કે કિડનીની અંદરના ભાગની અંદર કોઈ ઇન્ફેક્શન થયું હશે, કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ હશે, કે કોઈ ડ્રગ અથવા તો ટોક્સિન પદાર્થ જે હશે, કોઈ ડ્રગ્સનું સેવન કે જે અંદર જઈને કિડનીની અંદર ટોક્સિસિટી કરશે, ઇન્ફ્લામેટરી ડિસીઝ હશે, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ હશે, કોઈ ઇન્ફેક્શન થયું હશે, તો ઇન્ટરનલી જે સ્ટ્રક્ચર ડેમેજ થાય અને એના લીધે કિડની ફેલ થશે એ આવશે ઇન્ટ્રારિનલની અંદર. અને પોસ્ટ રિનલની અંદર મેં તમને કીધું એ પ્રમાણે B9 પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા હોય કે જે અહીંયા અબનોર્મલ ટિશ્યુની અંદર જે BPHના લીધે જે પ્રોસ્ટેટ ગ્લાન્ડ છે એનું સ્વેલિંગ થઈ જશે અને અહીંયા યુરેથ્રા ઉપર દબાણ આપશે, એના લીધે કિડનીનો બેક ફ્લો જશે, તો એના લીધે કિડની ફેલ્યુર થશે. અહીંયા સ્ટોન હશે એના લીધે બેક ફ્લો જશે, એ પણ હોઈ શકે. બ્લેડર કેન્સર હોય કે પછી યુરેથ્રાનું કેન્સર હોય, પછી સર્વાઇકલ કેન્સર હોય, બરાબર, જે મિટલ સ્ટેનોસિસ છે અથવા ફિમોસિસ હોય કે યુરેથ્રાનું પ્રોપર ઓપનિંગ ના હોય, આ બધા કોઝિસના લીધે કિડની ડેમેજ થશે. એના લીધે જો એના ફંક્શનની અંદર ડેમેજ થઈ અને કિડનીનું ફંક્શન લોસ થશે તો એને કહીશું પોસ્ટ રિનલ કોઝિસ. તો આ યાદ રાખજો, બધા મુદ્દા ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. એક જોઈએ પ્રી રિનલ કોઝિસ. તો પ્રી રિનલ કોઝિસની અંદર કયા છે? તો ઇમ્પેર્ડ રિનલ બ્લડ ફ્લો. મિત્રો આ યાદ રાખજો, લાઈન ગોલ્ડન પોઈન્ટ. ઇમ્પેર્ડ રિનલ બ્લડ ફ્લો લીડ્સ ટુ ધ હાઇપોપરફ્યુઝન ઇન ધ કિડની. કિડની અંદર જે બ્લડ સપ્લાય આવવો જોઈએ એ જ ઇમ્પેરેડ છે, એની અંદર બ્લડ પહેલેથી જ ઓછું આવે છે ડ્યુ ટુ બીજા કયા કોઝિસના લીધે? કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર હોય, શોક હોય, સેપ્સિસ હોય,
બરાબર. હાઇપોવોલેમિયા ડિહાઇડ્રેશનના લીધે થઈ ગયું હોય, બર્ન્સ થઈ ગયું હોય, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થઈ ગયું હોય, હેમરેજ થઈ ગયું હોય, કે જે 22% બોડીનું કિડનીની અંદર સપ્લાય છે એ જ નહીં આવે તો પ્રોપર પરફ્યુઝન જ નહીં થાય, અને પ્રોપર પરફ્યુઝન નહીં થાય તો કિડનીનું જે ઇન્ટરનલી સ્ટ્રક્ચર છે એ ફેલ થશે, અને એના લીધે જો તકલીફ થશે તો એને આપણે કહીશું પ્રીરિનલ કોઝિસની અંદર ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ ડ્યુ ટુ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર, હાઇપોવોલેમિયા, કાર્ડિયોજેનિક શોક. મેં તમને દરેક વસ્તુ કહી દીધી. થ્રોમ્બોસિસ, જો કોઈ બી આર્ટરીની અંદર થ્રોમ્બોસિસ હશે અને પ્રોપર બ્લડ સપ્લાય નહીં થાય તો એના લીધે પણ થઈ શકે છે. ડિક્રીઝ પેરિફેરલ વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ ઇન કન્ડિશન લાઇક એનાફાઇલેસિસ, તમને કીધું સેપ્ટિક શોક, ન્યુરોજેનિક ઇન્જુરી. એટલે ટૂંકમાં કિડનીની અંદર જે પ્રોપર 22% બ્લડ સપ્લાય આવે છે એફરન્ટ આર્ટેરિયલ થ્રુ, એ બ્લડ જ નહીં આવે. કેમ કે બહારના સિસ્ટમની અંદર બીજા ઓર્ગનની અંદર ક્યાંક તકલીફ છે, એના લીધે ઇમ્પેર્ડ રિનલ બ્લડ ફ્લો છે, અને એના લીધે જે કિડની ફેલ થશે તો એને કહીશું પ્રી રિનલ કોઝિસ. વારંવાર કહું છું, ધ્યાન રાખજો. બીજું મિત્રો છે ઇન્ટ્રારિનલ કોઝિસ. ઇન્ટ્રારિનલ એટલે કિડનીની અંદર કંઈક તકલીફ છે, એ કઈ રીતે હશે? ગ્લોમેરુલર ડેમેજ લીડ ટુ ઇમ્પેરેડ ફિલ્ટ્રેશન. ગ્લોમેરુલર એટલે કિડનીની અંદર ડેમેજ થવાના લીધે પ્રોપર ફિલ્ટ્રેશન નહીં થાય, અને એના લીધે જો કિડની ફેલ થશે તો એને આપણે કહીશું ઇન્ટ્રારિનલ કોઝિસ. એની અંદર શું છે? એક્યુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ, ઇસ્ચેમિયા, પ્રોપર કિડનીની અંદર કોઈ ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થવાના લીધે, ટ્યુબ્યુલર નેક્રોસિસ થવાના લીધે, શોકના લીધે પ્રોપર બ્લડ સપ્લાય ના થાય અને અંદરનું સ્ટ્રક્ચર ડેમેજ થશે. એના માટે 90% કોઝિસ છે જે તમને કીધું એ પ્રમાણે ટ્યુબ્યુલર નેક્રોસિસ. પછી ટ્યુબ્યુલર રીજનરેશન અકર ઇઝ બેઝમેન્ટ મેમ્બ્રેન ઇઝ નોટ ડિસ્ટ્રોયડ. જો બેઝમેન્ટ મેમ્બ્રેન નહીં ડિસ્ટ્રોય થઈ હોય તો એનું રીજનરેટ થશે, પણ ટૂંકમાં ઇન્ટરનલી સ્ટ્રક્ચર જે ડેમેજ છે કિડનીની અંદર એના લીધે જો કોઈ કિડની ફેલ્યુર થશે તો એને આપણે કહીશું ઇન્ટ્રારિનલ. પછી ટોક્સિન અથવા તો એન્ટીબાયોટિક થેરાપી, પેનિસિલિન, અમાઇનો ગ્લાયકોસાઇડ, જે કોઈ ડ્રગ્સ છે એ ટોક્સિસિટી કરી અને કિડનીનું સ્ટ્રક્ચર ફેલ કરશે ઇન્ટરનલી, તો એ આપણે આવશે ઇન્ટરનલ કોઝિસમાં. ટ્રુમા, ડિસીઝ ઓફ ધ કિડની. કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ તમે જતા હોય અને રસ્તામાં અમુક વાર ઝઘડો થાય અને કોઈ એકબીજાને છરી ગોબી દીને એ ડાયરેક્ટ નાઇફ જઈ અને કિડનીને વાગી તો એ ડાયરેક્ટ કિડનીને ઇન્જુરી થઈ તો એ ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર આવશે. પછી કિડનીનો કોઈ બીજો પ્રોપર ડિસીઝ હોય તો એ પણ ઇન્ટ્રારિનલમાં આવશે. થ્રોમ્બોસિસ ઇન ગ્લોમેરુલર પેરીટ્યુબ્યુલર કેપિલરીઝની અંદર જે ગ્લોમેરુલસ છે એની અંદર કોઈ થ્રોમ્બસ થઈ ગયું હોય તો એ ઇન્ટ્રારિનલ કોઝિસમાં આવશે. ઇમોલાઇટિક બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન, કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવ્યું છે અને કિડની ફેલ થશે તો એ ઇન્ટ્રારિનલ કોઝિસમાં આવશે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે પ્રીરિનલ કોઝિસની અંદર કયા કયા આવે છે, ઇન્ટ્રારિનલ કોઝિસની અંદર કયા કયા આવે છે, અને હવે પોસ્ટ રિનલ કોઝિસની અંદર કયા કયા આવે છે. તો પોસ્ટ રિનલ કોઝિસની અંદર ઓબ્સ્ટ્રક્શન બિયોન્ડ ધ કિડની. આ જે આપણી કિડની છે બરોબર, અહીંયાથી આ યુરેટર, યુરેટરમાંથી બ્લેડર અને બ્લેડરમાંથી યુરેથ્રા. તો યુરેટર, બ્લેડર અને યુરેથ્રા આમાં કોઈ બી ઓબ્સ્ટ્રક્શનના લીધે આ બેક ફ્લો આવશે અને અહીંયા હાઇડ્રોનેફ્રોસિસ તો હાઇડ્રો યુરેટર થઈ જશે અને એના લીધે અંદર કિડનીનું સ્ટ્રક્ચર ડેમેજ થઈને કિડની ફેલ થશે. એને આપણે કહીશું પોસ્ટ રિનલ કોઝિસ. તો પોસ્ટ રિનલ કોઝિસની અંદર જોઈએ ઓબ્સ્ટ્રક્શન બિયોન્ડ ધ કિડની. ઓબ્સ્ટ્રક્શન બિટવીન યુરેથ્રલ ઓપનિંગ એન્ડ કિડની મે બી ડ્યુ ટુ ધ કેલ્ક્યુલસ અથવા તો ટ્યુમર. કોઈ ટ્યુમર હોય, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા હોય કે કેન્સર લાઇક સેલનો ગ્રોથ હોય, ફિમોસિસ હોય, કોઈ બી કારણના કારણે ફ્લો એનો કિડનીનો જે યુરિનનો છે એ બ્લોક થવાના લીધે બેક ફ્લો કિડનીની અંદર થશે અને એના લીધે જો કિડની ફેલ થશે તો પોસ્ટ રિનલ કોઝિસમાં આવશે. તો પ્રીરિનલ, ઇન્ટ્રારિનલ અને પોસ્ટ રિનલ ત્રણ કોઝિસ ધ્યાન રાખજો. પ્રીરિનલની અંદર તમને કીધું એ પ્રમાણે ઇમ્પેરેડ પરફ્યુઝનના લીધે, બ્લડ ફ્લોના લીધે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર હશે, કોઈ શોક થશે, હાઇપોવોલેમિયા હશે, એના લીધે થશે. અને આપણા પ્રીરિનલમાં ઇન્ટ્રારિનલની અંદર કિડનીની અંદર કોઈ પ્રોબ્લેમ હશે, ઇન્ફેક્શન હશે, ટ્યુબ્યુલર નેક્રોસિસ હશે, ટોક્સિન હશે, ડ્રગની ટોક્સિસિટી તો ઇન્ટ્રારિનલમાં આવશે. અને પોસ્ટ રિનલની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન હશે તો એ એના લીધે પોસ્ટ રિનલ કોઝિસની અંદર આવશે. તો આ ખાસ ધ્યાન રાખજો તમે. હવે સ્ટેજ ઓફ રિનલ કોઝિસની જે આપણે રિનલ ફેલ્યુર છે એના સ્ટેજ કયા કયા છે તો એની અંદર જોઈએ. ફર્સ્ટ શરૂઆતનું જે સ્ટેજ છે એને ઇનિશિએશન, શરૂઆતનું સ્ટેજ છે. સ્ટાર્ટ વિથ ધ ઇન્સલ્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઓલિગ્યુરિયા. થોડું કિડની ડેમેજ થવાનું સ્ટાર્ટ છે ત્યાંથી જે ઓલિગ્યુરિયા સુધીનો ફેઝ છે, 400 ml થી યુરિન આઉટપુટ 24 અવર્સમાં ઓછું આવે ત્યાં સુધીનું સ્ટેજ છે અને આપણે કહીશું ઇનિશિએશન સ્ટેજ. તો આ ધ્યાન રાખજો. સેકન્ડ આપણું સ્ટેજ છે ઓલિગ્યુરિક ફેઝ. ઓલિગ્યુરિક ફેઝ એટલે ડ્યુરેશન શરૂઆતના જે 1 અઠવાડિયું છે આપણે ઇનિશિએશન ફેઝ ગણશું કે કિડની ડેમેજ થવાની સ્ટાર્ટ થશે ત્યાંથી ઓલિગ્યુરિક ફેઝમાં જાય ત્યાં સુધીનો ફેઝ તો 1 વીકનો અને એને કહીશું ઇનિશિએશન ફેઝ. સેકન્ડ ફેઝ છે ઓલિગ્યુરિક ફેઝ, ડ્યુરેશન 8 થી 15 દિવસ એટલે બીજું અઠવાડિયું આપણું. સડન લોસ ઓફ યુરિન આઉટપુટ લેસ દેન 400 ml પર ડે. 400 ml કરતાં યુરિન આઉટપુટ ઓછું થઈ જશે અને આપણે કહીશું ઓલિગ્યુરિક ફેઝ. ડિક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી, યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી જે 1.016 to 1.030 છે એનાથી ઓછી થઈ જશે. હાઇપરટેન્શન ડ્યુ ટુ ધ હાઇપરવોલેમિયા, હાઇપરકેલેમિયા, હાઇપરનાઇટ્રેમિયા. બ્લડની અંદર બધા ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થશે, એના લીધે બ્રાસ સિસ્ટમ એક્ટિવેટ થશે અને એમાં બ્લડ પ્રેશર પણ વધશે. ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન, ક્રિએટિન, પોટેશિયમ,
પોટેશિયમ ઇન્ટોક્સિકેશન. ઓબ્વિયસલી જ્યારે કિડની કામ નહીં કરે, ઓલિગ્યુરિક ફેઝની અંદર છે, યુરિન આઉટપુટ 400 ml કરતાં ઓછું છે, તો વેસ્ટ પ્રોડક્ટ બધી બ્લડ યુરિયા નાઇટ્રોજનની અંદર યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન એ બધું વધી જશે. પીએચ ડિક્રીઝ થશે એટલે કે રેસ્પિરેટરી અને મેટાબોલિક ડિસ્ટર્બન્સ થશે, અને એના લીધે એસિડોસિસ થશે ડ્યુ ટુ ધ ડિક્રીઝ એક્સેશન ઓફ H+ આયન અને ડિક્રીઝ ફોર્મેશન ઓફ બાયકાર્બોનેટ HCO3. તો ઓલિગ્યુરિક ફેઝ બીજા વીકનો 8 થી 15 દિવસ માટે એની અંદર યુરિન આઉટપુટ લેસ દેન 400 ml કરતાં ઓછું થઈ જશે, સ્પેસિફિક ગ્રેવિટી ઘટી જશે, બ્લડ પ્રેશર વધી જશે, સોડિયમ પોટેશિયમ વધી જશે, બ્લડ યુરિયા નાઇટ્રોજનની વેસ્ટ પ્રોડક્ટ યુરિયા, યુરિક એસિડ ને બધી વધી જશે. તો આ ધ્યાન રાખજો ઓલિગ્યુરિક ફેઝ. થર્ડ આપણો ફેઝ છે ડાયુરેટિક ફેઝ. એક્યુટ રિનલ ફેલ્યુર એ સડન લોસ છે અને ઇરિવર્સિબલ નથી, રિવર્સિબલ છે. એટલે એકવાર કિડની ડેમેજ થઈ તો જો એને તમે પ્રોપર ટ્રીટમેન્ટ આપશો તો ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એના ફંક્શન ઇન્ક્રીઝ થઈ અને નોર્મલ બેક ટુ નોર્મલ આવી જશે. તો ડાયુરેટિક ફેઝ છે સેકન્ડ ફેઝ. જે આપણે જો ઓલિગ્યુરિક ફેઝ ત્યાં સુધી કિડની ડેમેજ થઈ, પ્રોપર તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પાછળ બેક ટુ નોર્મલ સ્ટેજમાં આવે અને આપણે કહીશું ડાયુરેટિક ફેઝ. એટલે એ છે 1 to 3 વીક, એટલે 15 દિવસ પછીના 3 વીક ગણી લો એટલે 1 મહિનો, ટૂંકમાં 20 દિવસ આજુબાજુનો ફેઝ આફ્ટર ઓલિગ્યુરિક ફેઝ. બરાબર. યુરિન આઉટપુટ સ્ટાર્ટ ટુ ઇન્ક્રીઝ. ધીમે ધીમે ઓલિગ્યુરિક ફેઝ હતો કે જેની અંદર 400 ml કરતાં ઓછું યુરિન આઉટપુટ થઈ ગયું હતું. બરાબર. તો ધીમે ધીમે એ શું થશે, યુરિનનો ફ્લો એ ઇન્ક્રીઝ થશે. રિકવરી જે ડેમેજ થઈ છે ધીમે ધીમે રિકવરી થશે અને નેફ્રોન અપ ટુ 4 per liter ડે, એટલે કે આનું ફિલ્ટ્રેશન પ્રોપર સ્ટાર્ટ થઈ જશે. હાઇપરટેન્શનમાંથી હાઇપોટેન્શન ડ્યુ ટુ હાઇપોવોલેમિયા, હાઇપોનાઇટ્રેમિયા. પહેલાંની અંદર શું હતું, ફર્સ્ટ સેકન્ડ હતું ઓલિગ્યુરિક ફેઝમાં હાઇપરનાઇટ્રેમિયા, હાઇપરવોલેમિયા, હાઇપરટેન્શન અને હાઇપરકેલેમિયા. બરાબર. આની અંદર શું થશે, હાઇપોટેન્શન કિડની પાછું ફંક્શન સ્ટાર્ટ થયું એટલે હાઇપોવોલેમિયા અને હાઇપોનાઇટ્રેમિયા. આ ધ્યાન રાખજો, એક્સેપ્ટ કરીને ગમે તે પૂછાઈ શકે છે. પહેલાંની અંદર વેસ્ટ પ્રોડક્ટ બધી વધી ગઈ હતી, હવે કિડની પ્રોપર ફિલ્ટ્રેશન સ્ટાર્ટ કરી દીધું છે. ડિક્રીઝ બ્લડ યુરિયા નાઇટ્રોજન, વેસ્ટ પ્રોડક્ટ વધી હતી એ ઘટી જશે. ક્રિએટિનિન લેવલ જે વધી ગયું હતું એ ઘટી જશે. ઇમ્પ્રૂવ લેવલ ઓફ કોન્શિયસનેસ. જે કોન્શિયસનેસ લેવલ પેશન્ટનું છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ થશે, કારણ કે કિડની પ્રોપર ફિલ્ટ્રેશન કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ઇનિશિએશન સ્ટેજ છે, શરૂઆતનું સ્ટેજ છે, 1 to 7 days સુધીનું સ્ટેજ છે કે જેની અંદર કિડની ડેમેજ થવાની શરૂઆત થાય છે અને ઓલિગ્યુરિક ફેઝ સ્ટાર્ટ થાય છે ત્યાં સુધીનું 1 to 7 days. બરાબર. સેકન્ડ આપણો ફેઝ આવે ઓલિગ્યુરિક ફેઝ કે જેની અંદર 400 ml કરતાં ઓછું યુરિન આઉટપુટ થઈ જશે, એને કહીશું ઓલિગ્યુરિક ફેઝ. સ્પેસિફિક ગ્રેવિટી ઘટી જશે, પેશન્ટનું બ્લડ પ્રેશર વધી જશે, હાઇપરનાઇટ્રેમિયા થઈ જશે, હાઇપરકેલેમિયા થઈ જશે અને લેવલ ઓફ કોન્શિયસનેસ છે એ ડિક્રીઝ થઈ જશે. એ બીજો ફેઝ છે 8 થી 15 દિવસ સુધીનો, એટલે બીજું વીક. થર્ડ ફેઝ આપણો ડાયુરેસિસ ફેઝ કે કિડની ડેમેજ થઈ ગઈ એના પછી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એક્યુટ રિનલ ફેલ્યુરની અંદર એના ફંક્શન કિડની પાછી ટ્રીટમેન્ટ ચાલુ થશે એટલે નોર્મલ બેક ટુ નોર્મલ ફંક્શનમાં આવી જશે. અને એ દિવસ એ છે 1 to 3 વીક, એટલે 15 દિવસ પછી બીજા 3 વીક, એટલે ટોટલ એનો 1 મહિનો અને 15 દિવસ આજુબાજુનો સમય થશે એક્યુટ રિનલ ફેલ્યુરને રિકવર થતાં. તો એ ફેઝની અંદર યુરિન આઉટપુટ ગ્રેજ્યુઅલી 400 ml કરતાં ધીમે ધીમે વધી અને 4 થી 5 liter પર ડે જે ફિલ્ટ્રેશન થાય અને એફ્રોન પાછળ ગ્રેજ્યુઅલી કામ કરવા મળશે. હાઇપરટેન્શન હતું એની જગ્યાએ હાઇપો થઈ જશે, હાઇપોટેન્શન, હાઇપોનાઇટ્રેમિયા, હાઇપોકેલેમિયા અને હાઇપોવોલેમિયા. બરાબર. કારણ કે કિડની ફિલ્ટ્રેશન કરવાનું સ્ટાર્ટ કરી દીધી. ઇન્ક્રીઝ વેસ્ટ પ્રોડક્ટ થઈ ગઈ હતી, બ્લડ યુરિયા નાઇટ્રોજન, એઝોટેમિયા જે થઈ ગયું હતું, ક્રિએટિનિન, યુરિયા, યુરિક એસિડ જે વધી ગયું હતું એ પાછું ફિલ્ટ્રેશન થશે એટલે ઓટોમેટિક ડિક્રીઝ થઈ જશે અને લેવલ ઓફ કોન્શિયસનેસ જે ડિક્રીઝ થતું એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થઈ જશે. તો આ ધ્યાન રાખજો કે બીજો જે ફેઝ છે ઓલિગ્યુરિક ફેઝ અને ડાયુરેટિક ફેઝ, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, આમાંથી ગમે તે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે. અને 4 છે આપણો રિકવરી ફેઝ. એ કમ્પ્લીટલી રિકવરી મેટ ટેક 1 to 2 year. કમ્પ્લીટલી એકદમ કિડની નોર્મલ થઈ જાય આપણા જેવી જેમ પહેલાં હતા એવા, એ 1 to 2 year લેશે. તો એની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ ઓફ GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ છે એ 125 ml per minute. બરાબર. તો એ જે રેટ છે ધીમે ધીમે નોર્મલ થતાં 1 to 2 વર્ષ લાગી જશે. યુરિન આઉટપુટ, બ્લડ યુરિયા નાઇટ્રોજન, ક્રિએટિનિન, ફ્લુઇડ, બીપી સબ બધું નોર્મલ થઈ જશે. બરાબર. પહેલાં નોર્મલ હતું એવું, નોર્મલ માણસ જેવું. તો એને આપણે કહીશું રિકવરી ફેઝ. તો ફર્સ્ટ આપણો ઇનિશિએશન ફેઝ, ફર્સ્ટ વીક 1 to 7 days. સેકન્ડ આપણો ઓલિગ્યુરિક ફેઝ કે જે ઓલિગ્યુરિયામાં 400 ml કરતાં ઓછું થઈ જશે, કિડની ડેમેજ થશે, બધા લેવલ વેસ્ટ પ્રોડક્ટ વધી જશે, બ્લડ પ્રેશર વધી જશે, સોડિયમ પોટેશિયમ બધું વધી જશે અને ઇમ્પેર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ થઈ જશે. થર્ડ ફેઝ આપણો જોઈએ ઓલિગ્યુરિક ફેઝમાંથી ડાયુરેસિસ ફેઝ. ડાયુરેસિસ ફેઝની અંદર કેટલા 3 વીક, સેકન્ડ 15 દિવસથી માંડી બીજા 3 વીક, એટલે 1 મહિનો અને 15 દિવસ થયા, પાછળના 3 વીક એટલે 20થી માંડી અને 45 દિવસ સુધી એને આપણે કહીશું ડાયુરેટિક ફેઝ. એની અંદર બધું વેસ્ટ વધી ગયું હતું એ ધીમે ધીમે ઘટશે, હાઇપરટેન્શન હતું એ ધીમે ધીમે ઘટશે, જે લેવલ ઓફ કોન્શિયસનેસ હતું ડિક્રીઝ થતું એ ઇમ્પ્રૂવ થશે, એને આપણે કહીશું ડાયુરેટિક ફેઝ. અને ચોથો ફેઝ છે એ આપણે એને કહીશું રિકવરી ફેઝ કે જે 1 થી 2 વર્ષ એને રિકવરી થતાં લાગશે. GFR કમ્પ્લીટ થશે, બધું સોડિયમ, પોટેશિયમ, વેસ્ટ પ્રોડક્ટ વધી ગઈ હતી એ ક્રિએટિનિન બધું ધીમે ધીમે
ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેક ટુ નોર્મલ પહેલાં જેવું આવી જશે. તો આ તો રિકવરી ફેઝ. 4 ફેઝ યાદ રાખજો સ્ટેજની અંદર એક્યુટ રિનલ ફેલ્યુરના અંદર, કોઝિસની અંદર પ્રી રિનલ, ઇન્ટ્રારિનલ, પોસ્ટ રિનલ ધ્યાન રાખજો. આની અંદરથી એક્ઝામમાં ક્યાંક ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, ધ્યાન રાખજો, વારંવાર કહું છું. ડાયગ્નોસિસ આપણે કઈ રીતે કરશું? તો SS રિનલ ફંક્શન ટેસ્ટ અથવા તો કિડની ફંક્શન ટેસ્ટ આપણે RFT કરાવીશું. એના ઉપરથી વેસ્ટ પ્રોડક્ટથી માંડી યુરિયા, યુરિક એસિડ બધું ખબર પડી જશે. KFT શોઝ ધ ઇન્ક્રીઝ લેવલ ઓફ નાઇટ્રોજિનિયસ વેસ્ટ, કે નાઇટ્રોજિનિયસ વેસ્ટ છે એનું ઇન્ક્રીઝ લેવલ, એની અંદર શું હશે? યુરિયા, યુરિક એસિડ, પછી ક્રિએટિનિન, આ બધા વેસ્ટ પ્રોડક્ટ વધેલું આવશે રિપોર્ટની અંદર. નોર્મલ લેવલ ઓફ નાઇટ્રોજિનિયસ વેસ્ટ પ્રોડક્ટ શું છે? યુરિયાનું નોર્મલ લેવલ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું, 8 થી 25 mg/dl. ધ્યાન રાખજો, એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાય છે. આખો સિનારીઓ ક્રિએટ કરેલો હશે અને એની અંદર ડાયરેક્ટ આ લેવલ વધારેલા હશે. એટલે જો નોર્મલ તમને ખબર હશે તો તમને અબનોર્મલ ફાઇન્ડ આઉટ કરી શકશો મિત્રો. તો એટલા માટે આ ધ્યાન રાખજો કે નોર્મલ યુરિયાનું લેવલ 8 થી 25 mg/dl, યુરિક એસિડ 2.5 to 8 mg/dl અને ક્રિએટિનાઇનનું ઘણી વાર એક્ઝામમાં પૂછેલું છે 0.5 to 1.5 mg/dl. આ ધ્યાન રાખજો. બીજું આપણે ડાયગ્નોસિસ યુરિન કલ્ચરની અંદર કોઈ માઇક્રો પ્રેઝન્ટ હશે તો અલ્ટ્રાસોનોગ્રાફી છે, સિટી સ્કેન છે, કોમ્પ્યુટેડ ટ્રોમોગ્રાફી, મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ, MRI છે, એ આપણે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર કરી શકીએ છીએ. હવે મેનેજમેન્ટની અંદર શું છે? તો SS લેવલ ઓફ બ્લડ, યુરિયા, નાઇટ્રોજન, સિરમ ક્રિએટિનિન, BP, એસિડ બેઝ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. એટલે આપણે RFT કરાવીશું, એની અંદર બધું લેવલ અબનોર્મલ હશે તો એને આપણે SS કરીશું. Serum creatinine and creatine clearance determination are considered more accurate indicator. Creatinine છે મોર એક્યુરેટ ઇન્ડિકેટર છે કિડની ફેલ્યોરની અંદર. એટલે જે એક્યુટ ARF CRF વાળા પેશન્ટ હશે એની અંદર તમે કિડનીની અંદર જો ક્યાંય કામ કર્યું હશે તો ડૉક્ટર ફર્સ્ટ ક્રિએટિનિન લેવલ જ જોશે, એના ઉપરથી એને આઈડિયા આવી જશે. બરાબર. કિડની ફંક્શન then blood urea nitrogen because BUN is more also increase in the other condition. ફીવર, બીજાની અંદર પણ બ્લડ યુરિયા નાઇટ્રોજન, જે યુરિયા, યુરિક એસિડ, ગાઉટની અંદર પણ વધી શકે છે. તો મોસ્ટ એક્યુરેટ હોય તો એ ક્રિએટિનિન છે કે જેના લીધે આપણે આઈડેન્ટિફાય કરી શકશું કે કિડનીની અંદર કેટલો પ્રોબ્લેમ છે. ડાયટ શુડ બી કન્ટેન વેરી લો પ્રોટીન, 20 ગ્રામ પરથી ઓછો આપણે પર ડેનો ડાયટ લઈશું. વેરી લો પ્રોટીન ડાયટ બીકોઝ ઇન લો પ્રોટીન ઇન્ટેક કેન ક્યુઝ એક્સેસિવ બ્લડ યુરિયા નાઇટ્રોજન ટુ ફ્રોમ નોન એસેન્શિયલ અમાઇનો એસિડ ટુ ધ ફોર્મ ઓફ ટિશ્યુ પ્રોટીન. એટલે કહેવાનો મતલબ કે લો પ્રોટીન ડાયટ લઈશું કારણ કે કિડની ડેમેજ છે તો એના લીધે પ્રોટીન યુરિયા પણ થવાના ચાન્સીસ રહેશે. તો બને એટલું આપણે કિડનીવાળા પેશન્ટની અંદર લો સોડિયમ, લો પ્રોટીન બરાબર એ ડાયટ પ્રોવાઈડ કરશું અને હાઈ કેલરી. તો આ ધ્યાન રાખજો મેનેજમેન્ટની અંદર. નર્સિંગ મેનેજમેન્ટની અંદર આપણે શું છે તો સ્ટ્રિક્ટ ઇન્ટેક એન્ડ આઉટપુટ મોનિટરિંગ કરશું, જેના લીધે આપણે પેશન્ટ કેટલું લે છે એની સામે યુરિન આઉટપુટ પેશન્ટનું કેટલું છે એ આપણને ખબર પડશે. ડેઇલી વેઇટ ઓન સેમ સ્કેલ એટ ધ સેમ ટાઈમ ઇન મિનિમલ ક્લોથિંગ. જો પેશન્ટને કિડની ફેલ્યુર હશે તો મિત્રો એના સાઇન એન્ડ સિમ્ટમની અંદર તમને કીધું પ્રમાણે બધી વેસ્ટ પ્રોડક્ટ વધી જશે. વેસ્ટ પ્રોડક્ટ વધી જશે એટલે જનરલાઇઝ ઇડેમા થશે. પેરીઓર્બિટલ રિજનની અંદર ફેસ, નેકની અંદર છે, પછી લેગની અંદર છે, પીટિંગ ઇડેમા જોવા મળશે અને એના લીધે ફ્લુઇડ એક્યુમ્યુલેશન ક્યાં થશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસની અંદર, ટિશ્યુની અંદર, અને બોડી ફૂલવા માટે અસાઇટિસ થઈ જશે. લંગ્સની અંદર ફ્લુઇડ ભરાઈ જશે, પ્લુરલ ઇફ્યુઝન થશે. આના લીધે પેશન્ટને વેઇટ વધવા માંડશે. તો ડેઇલી વેઇટ ઓન સેમ સ્કેલ એટ ધ સેમ ટાઈમ ઇન મિનિમલ ક્લોથિંગ. સેમ ટાઈમે 8 વાગે ચાલુ કર્યું, વેઇટ ચાલુ કરવાનું તો 8 વાગે એક જ વજન કાંટા ઉપર અને ઓછામાં ઓછા કપડાં હોય એમાં આપણે ડેઇલી વેઇટ ચેક કરીશું. સ્ટ્રિક્ટલી યુરિન આઉટપુટ, ઇન્ટેક અને આઉટપુટ સ્ટાર્ટ મેન્ટેન કરશું. SS વાઇટલ સાઇન ટુ ધ પેશન્ટ, હાઇપોમાં પેશન્ટ જતું રહેશે એટલે આપણે કન્ટિન્યુઅસલી વાઇટલ સાઇન મોનિટરિંગ કરશું. SS યુરિન આઉટપુટ ઓફ ધ પેશન્ટ, કારણ કે પેશન્ટના આપણે સ્ટેજ જોયા એ પ્રમાણે ઇનિશિએશનથી માંથી અને ક્યારે ઓલિગ્યુરિક ફેઝમાં છે, ક્યારે ડાયુરેસિક અને ક્યારે રિકવરી ફેઝમાં છે આપણે યુરિન આઉટપુટ ઉપરથી ખબર પડી જશે. મેન્ટેન ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, જે ઇમ્બેલેન્સ થયું છે અને બેલેન્સ મેન્ટેન કરવા માટે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ આપણે બહારથી આપવાની જરૂર પડે તો આપીશું અને એને એઝ અ ડાયટની અંદર પણ મેન્ટેન કરશું. રિડ્યુસ કોમ્પ્લિકેશન, એના લીધે કોઈ કોમ્પ્લિકેશન કાર્ડિયક ફેલ્યુર ના થઈ જાય, બરાબર, બીજી કોઈ કોમ્પ્લિકેશન ના થઈ જાય જેના લીધે પેશન્ટ સડનલી ડેથ થઈ શકે તો એ આપણે કોમ્પ્લિકેશન ના થાય એની ખાસ ધ્યાન રાખશું. પ્રોવાઇડ હેલ્થ એજ્યુકેશન રિગાર્ડિંગ એક્યુટ રેનલ ફેલ્યુર, કોઝ એન્ડ હાઉ ટુ પ્રિવેન્ટ ડિસીઝ. હેલ્થ એજ્યુકેશન રિગાર્ડિંગ શાના રિલેટેડ? એક્યુટ રેનલ ફેલ્યુર કયા કોઝિસના લીધે થઈ શકે છે અને એની અંદર શું સિમ્ટમ હોય તો વહેલામાં વહેલા આપણે હોસ્પિટલની અંદર યુરોલોજિસ્ટને આપણે બતાવી દઈએ તો એ આપણે પેશન્ટને એજ્યુકેટ કરશું કે જેથી કરીને આપણે પ્રિવેન્શન કરી શકીએ યાર આપણે, બરાબર. તો આ આપણું હતું એક્યુટ રેનલ ફેલ્યુર કે જે સડનલી લોસ ઓફ ફંક્શન વિધિન ફ્યુ અવર્સ અથવા ફ્યુ ડેઝ, એને કહીશું આપણે એક્યુટ રેનલ ફેલ્યુર. એક્યુટ રેનલ ફેલ્યુર થવાના મેઇનલી 3 કોઝિસ છે મિત્રો.
ઇન્ટ્રારિનલ પ્રી-રિનલ, ઇન્ટ્રારિનલ અને પોસ્ટ રિનલ. પ્રી-રિનલની અંદર જો કોઈ બી ઇમ્પરફ્યુઝનના લીધે થશે, મતલબ ટૂંકમાં કે બહારનો બ્લડ સપ્લાય 22% કિડનીને મળે છે એ જ નહીં પહોંચે કિડનીની અંદર, શોકના લીધે, હાઇપોવોલેમિયાના લીધે, રોડ ટ્રાફિક એક્સિડન્ટના લીધે, ફ્લુઇડ લોસના લીધે, કે કોઈ બી ઓક્લુઝન, બ્લડ ઓક્લુઝનના લીધે, હાર્ટ ફેલ્યુરના લીધે, તો એના લીધે જે કિડની ફેલ થશે એને કહીશું પ્રી-રિનલ કોઝિસ. કિડનીની અંદર કોઈ ડેમેજ છે, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ છે, કોઈ ડ્રગ્સ છે, ટોક્સિન્સ છે, એના લીધે ઇન્ટરનલી સ્ટ્રક્ચર ડેમેજ થશે, ટ્યુબ્યુલર નેક્રોસિસ છે, તો એને કહીશું આપણે ઇન્ટ્રારિનલ ફેલ્યુર. અને થર્ડ છે કોઈ ઓબ્સ્ટ્રક્શનના લીધે કિડનીની અંદરથી યુરેટર નીકળે છે, યુરેટર, બ્લેડર અને યુરુથ્રા, એની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન છે ને એના લીધે બેક ફ્લો યુરિન થાય છે અને એના લીધે કિડની ડેમેજ થઈને ફંક્શન લોસ થશે, એને આપણે કહીશું પોસ્ટ રેનલ ફેલ્યુર. તો આ 3 કોઝિસ યાદ રાખજો. સાઇન સિમ્ટમની અંદર જેના 3 સ્ટેજ છે. ફર્સ્ટ છે ઇનિશિએશન સ્ટેજ, જે શરૂઆતનું સ્ટેજ છે કે ધીમે ધીમે કિડની ડેમેજ થવાય અને ઓલિગ્યુરિક ફેઝમાં જવા તરફ છે, તો એ 1 વીકનું હશે. સેકન્ડ છે ઓલિગ્યુરિક ફેઝ, છે કે યુરિન આઉટપુટ 400 ml કરતાં ઓછું થઈ જશે, બધા વેસ્ટ પ્રોડક્ટ, એઝોટાઇમિયા, બ્લડ યુરિયા નાઇટ્રોજન, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન બધું વધી જશે, બ્લડ પ્રેશર વધી જશે, હાઇપરનાઇટ્રેમિયા, હાઇપરકેલેમિયા થઈ જશે, લેવલ ઓફ કોન્શિયસનેસ છે એ ડિક્રીઝ થઈ જશે. સેકન્ડ આપણું સ્ટેજ ઓલિગ્યુરિક ફેઝ. થર્ડ આપણું ડાયુરેટિક ફેઝ, કે જેની અંદર 3 વીકનો ટાઈમ છે, કે ફર્સ્ટ આપણો 1 વીક 1 to 7 days, સેકન્ડ જે આપણે જોયું ઓલિગ્યુરિક એ 8 to 15 days એટલે સેકન્ડ વીક. પછી થર્ડ ડાયુરેટિક ફેઝ છે 15થી માંડી અને 45 દિવસ સુધીનો આપણો જે ફેઝ છે એ થર્ડ ડાયુરેટિક ફેઝ છે. એની અંદર ધીમે ધીમે ગ્રેજ્યુઅલી બધા એના કિડનીના ફંક્શન છે બેક ટુ નોર્મલ થવા તરફ જશે. હાઇપર ટેન્શન હતું એ હાઇપોટેન્શન થશે, હાઇપરકેલેમિયા હતું હાઇપોકેલેમિયા, હાઇપોનાઇટ્રેમિયા બધું ધીમે ધીમે ઘટશે. વેસ્ટ પ્રોડક્ટ યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન, બ્લડ યુરિયા નાઇટ્રોજનનું જે વેસ્ટ પ્રોડક્ટ વધી ગયું હતું એ ધીમે ધીમે ઘટશે અને લેવલ ઓફ કોન્શિયસનેસ જે ઘટી ગયું હતું એ ધીમે ધીમે પેશન્ટની અંદર ઇમ્પ્રૂવ થશે. અને ફોર્થ સ્ટેજ છે રિકવરી સ્ટેજ, કે 1 to 2 yearનો ટાઈમ રહેશે, કે જેની અંદર કમ્પ્લીટલી 100% પેશન્ટના વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ થવાથી માંડી અને GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ બેક ટુ નોર્મલ આવશે. બરાબર, તો આ હતું આપણું સ્ટેજ કિડનીના 4 કોઝિસ જોઈ લીધા, સ્ટેજ જોઈ લીધા મિત્રો. અને એના મેનેજમેન્ટની અંદર આપણે જોઈ લીધું કે કિડનીની અંદર પ્રોપર આપણે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપીશું અને જો બને એટલા વહેલામાં વહેલી એને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય તો જેના લીધે પેશન્ટને જે ક્રોનિક રિનલ ફેલ્યુર અને પરમેનન્ટ જે ઇરિવર્સિબલ ફંક્શન લોસ થાય એ ના થાય અને કિડની પાછી બેક ટુ નોર્મલ સ્ટેજની અંદર આવી જાય. નર્સિંગ મેનેજમેન્ટની અંદર આપણે સ્ટ્રિક્ટલી યુરિન આઉટપુટ, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરશું, ડેઇલી વેઇટ ઓન સેમ ટાઈમ સેમ સ્કેલ, બરાબર. વાઇટલ સાઇન એસેસમેન્ટ કરશું, યુરિન આઉટપુટ સ્ટ્રિક્ટલી મેન્ટેન કરશું, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના થાય એના માટે અને કોઈ કોમ્પ્લિકેશન ના થાય એના માટે આપણે તૈયાર રહીશું કે જેના લીધે પેશન્ટ ડાય ના થાય. અને હેલ્થ એજ્યુકેશન રિગાર્ડિંગ હાઉ ટુ પ્રિવેન્ટ એક્યુટ રિનલ ફેલ્યુર, આ આપણું નર્સિંગ મેનેજમેન્ટ હતું. તો આમાંથી ક્યાંય બી મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો આ ધ્યાન રાખજો. સેકન્ડ મિત્રો આપણું જે ક્રોનિક રિનલ ફેલ્યુર આપણે સડનલી જોયું, સડનલી ફ્યુ અવર્સ ટાઈમની અંદર થઈ જાય, તો આ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે કિડનીના ફંક્શન લોસ થશે અને આપણે કહીશું ક્રોનિક રિનલ. ક્રોનિક એટલે લોંગ ટર્મ. ક્રોનિક રિનલ ફેલ્યુર છે એ પ્રોગ્રેસિવ, મતલબ કે ટૂંકમાં ઇરિવર્સિબલ હશે, જે એને આપણે બેક ટુ નોર્મલ એના ફંક્શન નહીં થાય. એકવાર કિડની ડેમેજ થવાની સ્ટાર્ટ થઈ ધીમે 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 સડો કહેવાય ને જે આપણું ટૂંકમાં એ ટાઈપનું થશે. પ્રોગ્રેસિવલી લોસ ઓફ ધ કિડની ફંક્શન ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડ્યુ ટુ સ્લોલી ડિક્રીઝ માસ ઓફ રિનલ ટિશ્યુ. ફંક્શન થવાનું ચાલુ, જે ફંક્શન કિડનીના છે એની અંદર ધીમે 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 પ્રોગ્રેસિવલી ડિક્રીઝ થશે એના ફંક્શન અને પરમેનન્ટલી એના ફંક્શન લોસ થશે મિત્રો, આ ધ્યાન રાખજો. અને એનું જે કિડનીનું માસ છે અંદર ટિશ્યુ છે ડિક્રીઝ થઈ જશે કારણ કે નેક્રોસિસના લીધે. એક આ લાઈન યાદ રાખજો મિત્રો, ક્રોનિક રિનલ ફેલ્યુર ઇઝ ધ ઇરિવર્સિબલ, એ પાછી રિવર્સિબલ થશે નહીં, એ ધ્યાન રાખજો મિત્રો. ક્રોનિક રિનલ ફેલ્યુર ઇઝ ધ ઇરિવર્સિબલ એન્ડ રિક્વાયર ડાયાલિસિસ અથવા તો પરમાનન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ ટુ મેન્ટેન લાઈફ. તો જે ક્રોનિક રિનલ ફેલ્યુર છે એ પ્રોગ્રેસિવલી એના કિડનીના ફંક્શન છે લોસ થશે, લોંગ ટર્મ માટે હશે અને એની કિડનીની અંદર જે માસ છે એ ડિક્રીઝ થઈ જશે અને એના લીધે પરમેનન્ટલી એના ફંક્શન લોસ થશે અને એ ઇરિવર્સિબલ હશે, એ ક્યારેય પછી પેશન્ટ સાજું નહીં થાય. એના માટે આપણે ટેમ્પરરી ટ્રીટમેન્ટ તો ડાયાલિસિસ અને પરમેનન્ટ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ. એના કોઝિસ કયા કયા છે? તો મોસ્ટલી જ્યારે પેશન્ટ ARF વાળું હશે એક્યુટ રિનલ ફેલ્યુર, એ CRF તરફ 100% જશે જો તમે પ્રોપર ટ્રીટમેન્ટ નહીં કરો તો ARF કેન પ્રોગ્રેસ ટુ CRF. હાઇપરટેન્સિવ નેપ્રોપેથી, ડાયાબિટીક નેપ્રોપેથી, કાલે તમને કીધું તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે થાય છે, તો હાઇપરટેન્સિવ નેપ્રોપેથી હાઇપરટેન્શનના લીધે કોન્સ્ટન્ટ બ્લડ પ્રેશર વધેલું રહેશે તો એની બ્લડ વેસલ્સને બધું ડેમેજ થશે, તો એના લીધે અને ડાયાબિટીકનું જો વધારે
લેવલ વધેલું રહેશે, પ્રોપર સુગરનું મેન્ટેનન્સ નહીં થાય તો એના લીધે ડાયાબિટીક નેફ્રોપેથી થશે, નેફ્રોન બધા ડેમેજ થશે. ગ્લોમેરુલોનેફ્રાઇટિસ આપણે જોયું એ પ્રમાણે કે કિડનીની અંદર જો ઇન્ફેક્શન થશે અને એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન એન્ટીબાયોટિક લઈને નહીં તમે ટ્રીટ કરો તો એના લીધે પણ થઈ શકે. ગ્લોમેરુલોનેફ્રાઇટિસની અંદર આપણે જો સિસ્ટેમેટિક લ્યુપસ એરિથ્રોમેટસ અને અધર ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કે જેના લીધે ઇન્ફેક્શનના લીધે કિડની ફેલ થઈ શકે છે. સિકલ સેલ એનેમિયા છે, ક્રોનિક કિડની ઇન્ફેક્શન છે, ક્રોનિક મલેરિયા છે કે જે ધીમે ધીમે ક્રોનિક લોંગ ટર્મ કિડનીની અંદર ઇન્ફેક્શન રહે છે, બોડીની અંદર ઇન્ફેક્શન રહે છે તો એના લીધે પણ કિડની ફેલ થઈ શકે છે. તો ક્રોનિક કિડનલ ફેલ્યુર એ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે કિડનીના ફંક્શન લોસ થાય છે અને પરમેનન્ટ કિડનીના ફંક્શન લોસ થાય છે. ટિશ્યુનું અંદરનું જે કિડનીનું માસ છે એ ડિક્રીઝ થાય છે અને ઇરિવર્સિબલ છે. એના ફંક્શન આપણે પાછળ ક્યારેય લઈ નથી શકતા અને એનું પરમેનન્ટલી સોલ્યુશન છે તો કિડની ટ્રાન્સપ્લાન્ટ છે. તમે જોઈ શકો છો આ નોર્મલ કિડની સ્ટેજ 1ની અંદર છે, સ્ટેજ 2ની અંદર માઇલ્ડની અંદર છે, સ્ટેજ 3ની અંદર મોડરેટમાં છે, સ્ટેજ 4ની અંદર સિવિયર ફોર્મની અંદર છે અને સ્ટેજ 5 છે કે જે કિડની ફેલ્યુર થઈ ગઈ છે, એ પરમેનન્ટ એના ફંક્શન લોસ થઈ ગયા છે. તો 1ની અંદર આપણે જેમ જોયું એ પ્રમાણે શું છે, ધીમે ધીમે કિડનીના ફંક્શન લોસ થવાના ચાલુ થશે, ધીમે ધીમે થોડું આમાં ફોર એક્ઝામ્પલ જોઈ લો, આ નોર્મલ કિડની છે, આની અંદર 10%, 20% બગડશે, આની અંદર 40%, આની અંદર 80%, આની અંદર 100% અને આ છેલ્લે પરમેનન્ટલી એના ફંક્શન બધા લોસ થઈ જશે, કિડની ફેલ થઈ જશે. બરાબર. તો આના સ્ટેજ છે તો માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ. સ્ટેજ એના જોઈ લઈએ તો ડાયમિનિશ એટલે ઘટવું, રિનલ રિઝર્વ, ડાયમિનિશ રિનલ રિઝર્વ, નંબર ઓફ ધ હેલ્ધી નેફ્રોન ડિક્રીઝ, ધીમે ધીમે નેફ્રોનની સંખ્યા ઘટશે કારણ કે અંદર નેક્રોસિસ થવાનું સ્ટાર્ટ થશે. વિચ મે બી કમ્પન્સેટરી મિકેનિઝમ ટુ પોલીયુરિયા, એને મેન્ટેન કરવા માટે કિડની પ્રોપર વર્ક કરશે, એના લીધે પોલીયુરિયા થઈ છે. બ્લડ લેવલ ઓફ બ્લડ યુરિયા નાઇટ્રોજન ક્રિએટિનિન નોર્મલ, શરૂઆતનું સ્ટેજ છે, ધીમે ધીમે કિડની ફેલ થશે એટલે બ્લડ યુરિયા નાઇટ્રોજન ક્રિએટિનિન જે વેસ્ટ પ્રોડક્ટ છે એ નોર્મલ હશે, પણ એને કમ્પન્સેટ કરવા માટે એની અંદર પોલીયુરિયા જોવા મળશે અને ધીમે ધીમે નેફ્રોન ડિક્રીઝ થવાના સ્ટાર્ટ થશે. સેકન્ડ આપણું સ્ટેજ છે રિનલ ઇન્સુફિશિયન્સી, 75% નેફ્રોન આર લોસ્ટ. સેકન્ડ સ્ટેજની અંદર 75% નેફ્રોન છે ડેમેજ થઈ અને એ પરમેનન્ટલી લોસ થશે. માઇલ્ડ એઝોટેમિયા, ધીમે ધીમે વેસ્ટ પ્રોડક્ટ વધવાની બોડીની અંદર સ્ટાર્ટ થઈ ગઈ છે. એક્સેસિવ યુરિયા નાઇટ્રોજનસ કમ્પાઉન્ડ ઇન ધ બ્લડ, ઓલિગ્યુરિયા અને ઇડેમા, યુરિન આઉટપુટ 400 ml કરતાં ઓછું થઈ જશે, પેશન્ટની અંદર ઇડેમા જોવા મળશે અને નાઇટ્રોજિનિયસ વેસ્ટ પ્રોડક્ટ છે વધવાની સ્ટાર્ટ થઈ જશે. તો આ બીજું આપણું રિનલ ઇન્સુફિશિયન્સી હતી. થર્ડ આપણું જે સ્ટેજ જોયું એ એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ કે જેની અંદર 90% નેફ્રોન લોસ થઈ ગયા છે એટલે પરમેનન્ટલી કિડનીનું ફંક્શન લોસ થઈ ગયું છે. ઇન્ક્રીઝ બ્લડ યુરિયા નાઇટ્રોજન, ક્રિએટિન લેવલ, બ્લડ યુરિયા નાઇટ્રોજનની યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન બધું વધી ગયું છે. ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્ટેન લાઈફ. તો આ થર્ડ આપણું જે સ્ટેજ જોયું કે જે 4th સ્ટેજ એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ જેની અંદર GFR 15 કરતાં પણ ઓછો થઈ જશે તો એને આપણે કહીશું પરમેનન્ટ કિડની ફેલ્યુર. તો આ સ્ટેજ યાદ રાખજો મિત્રો. ફર્સ્ટ હતું એ આપણું ડાયમિનિશ રિનલ રિઝર્વ, એને આપણે માઇલ્ડ કહીશું. પછી બીજું છે મોડરેટ કે જેની અંદર રિનલ ઇન્સુફિશિયન્સી 75%. થર્ડ હતું એ સિવિયર કે જેની અંદર 90% કિડનીના નેફ્રોન લોસ થશે અને ફોર્થ હતું એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ કે જેની અંદર 100% લોસ થઈ અને પરમેનન્ટ કિડની ડેમેજ થશે. તો એ હતું આપણું એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ. તો માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને એન્ડ સ્ટેજ પણ તમે યાદ રાખો. ઇન્સુફિશિયન્ટ રિનલ રિઝર્વ, પછી આપણું ફર્સ્ટ હતું એ આપણું ડાયમિનિશ રિનલ રિઝર્વ, સેકન્ડ હતું એ રિનલ ઇન્સુફિશિયન્ટી, થર્ડ હતું એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ અને બીજું માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને એન્ડ સ્ટેજ. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ક્લિનિકલ મેનિફેસ્ટેશન તો આની અંદર યુરેમિયા, એક્સ્ટ્રીમલી લેવલ ઓફ ધ વેસ્ટ પ્રોડક્ટ વધી જશે, એ સ્ટેજને આપણે કહીશું યુરેમિયા. કંટ્રોલ બારનું એક્સ્ટ્રીમલી એટલે સૌથી વધારેમાં વધારે બોડીની અંદર વેસ્ટ પ્રોડક્ટ વધી જશે અને એને આપણે એ સ્ટેજને કહીશું યુરેમિક સ્ટેજ. બરાબર. અને એને કહીશું ક્રોનિક રિનલ ફેલ્યુર. બરાબર. એક્સ્ટ્રીમલી વેસ્ટ પ્રોડક્ટ બોડીની અંદર વધી જશે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન રિફ્લેક્ટેડ બાય ધ એવરી ઓર્ગન એન્ડ એવરી સિસ્ટમ ડ્યુ ટુ રિટેન્શન ઓફ નાઇટ્રોજનિયસ. દરેક બોડીની સિસ્ટમ ફેલ્યુર થઈ જશે, વેસ્ટ પ્રોડક્ટ જ એટલી બધી વધી જશે, યુરિયા, યુરિક એસિડ, ગાઉટ બધે જ ડિપોઝિટ થશે અને એના લીધે પરમેનન્ટ બધી કિડનીના ફંક્શન સાથે સાથે બીજા ઓર્ગન પણ ફેલ થશે અને લાસ્ટમાં કિડની ફેલ સાથે સાથે બીજા ઓર્ગન ફેલ થઈને માણસ ડાય થશે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અને લોસ ઓફ કિડની ફંક્શન, તો એ પરમેનન્ટલી ફંક્શન એના લોસ થશે. અનેમિયા, કારણ કે કિડનીની અંદર જે ઇરેથ્રોપોએટિન હોર્મોન છે એનું સિક્રેશન નહીં થાય તો પેશન્ટની અંદર એનેમિયા 100% જોવા મળશે. હાઇપોકેલેમિયા, વિટામિન ડીનું એક્ટિવેશન નહીં થાય તો પેશન્ટને કેલ્શિયમ નહીં બને, કેલ્શિયમ નહીં બને તો હાઇપોકેલ્શિયમિયાનું પેશન્ટ શિકાર બનશે. GIT બ્લીડિંગ, એક્સ્ટ્રીમલી વેસ્ટ પ્રોડક્ટ વધી જશે. એમોનિયા છે કે જે ગેસ્ટ્રિક ઇરિટન્ટ કન્ટેન્ટ છે તો એના લીધે
બ્લીડિંગ થવાના ચાન્સીસ રહેતો જીઆઈટી બ્લીડિંગ પણ થશે. યુરેમિક ફોર્ટ એક્સ્ટ્રીમલી લેવલ યુરિયાનું વધશે, યુરેમિયા સ્ટેજ થશે. એના લીધે બ્રોન્ઝ પિગમેન્ટેશન, પ્રુરાઇટિસ, સ્કિનની જે છે ક્રિસ્ટલ ડિપોઝિટ અંદર સ્કિન ફ્યુઝ ઇરિટેશન, બોડીની અંદર ઇરિટેટ થઈ જશે અને એના લીધે સ્કિન ઇરિટન્ટ થશે અને પેશન્ટને શું થશે, એલર્જીક રિએક્શનનું બધું થશે. તો આ યુરેમિક સ્ટેજ છે કે એક્સ્ટ્રીમલી વેસ્ટ પ્રોડક્ટ વધી જશે, એના લીધે બધી સિસ્ટમ ફેલ થશે. પછી રેસ્પાયરેશનની અંદર પણ તકલીફ થશે. તો એની અંદર કુસુમલ રેસ્પાયરેશન આપણે જોયું ટર્મિનોલોજીની અંદર. કુસુમલ રેસ્પાયરેશન શું છે? ડીપ રિપીટેટિવ ગેસ્પિંગ રેસ્પિરેટરી પેટર્ન છે. ડીપ એકના એક પેટર્ન રિપીટેટિવ અને ગેસ્પિંગ પેટર્ન થશે એની અંદર. તો એને આપણે કહીશું કુસુમલ રેસ્પિરેશન. કારણ કે મેટાબોલિક એસિડોસિસ થશે, એને કમ્પન્સેટ કરવા માટે પેશન્ટ બ્રીથિંગને ટ્રાય કરશે અને એને આપણે કહીશું કુસુમલ બ્રીથિંગ. ઇનેબિલિટી ટુ કિડની હાઇડ્રોજન આયન એક્સરેટ નહીં કરે એટલે બાયકાર્બોનેટ આયન છે ઓટોમેટિકલી ડિક્રીઝ થશે. મસલ્સ ક્રેમ્પ થશે કારણ કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે, કેલ્શિયમનું ઇમ્બેલેન્સ થશે તો એની અંદર મસલ ટ્વિસ્ટિંગ પણ જોવા મળશે. એઝોટેમિયા એન્ડ પ્રોટીન યુરિયા વેસ્ટ પ્રોડક્ટ એટલી બધી વધી જશે કે જેની અંદર યુરિયા, યુરિક એસિડ અને ક્રિએટિનિન એને આપણે કહીશું એઝોટેમિયા. માસિવ પ્રોટીન યુરિયા જોવા મળશે. કિડનીના જે ફંક્શન લોસ થશે એટલે એની જે અંદર મેમ્બ્રેન છે આપણે જોયું હતું ગ્લોમેરુલસની અંદર 3 લેયર છે, બહારનું પરાઇટલ, વચ્ચેનું બેઝમેન્ટ મેમ્બ્રેન અને થર્ડ હતું એ જે પોડોસાઇટવાળું એ વિસરલ લેયર, એ ડેમેજ થશે એટલે પ્રોપર પોરની સાઇઝ છે ડેમેજ છે, નેક્રોસિસ અહીં વધી જશે એટલે બધા એની અંદરથી ઓટોમેટિકલી વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ નહીં થાય અને પ્રોટીન પણ લોસ થશે. ઇન્સોમનિયા, નોઝિયા, વોમિટિંગ, અલ્ટરેટ કોન્શિયસનેસ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ લેવલ ઓફ વેસ્ટ પ્રોડક્ટ ઇન ધ બ્લડ. વેસ્ટ પ્રોડક્ટ વધવાના લીધે પેશન્ટને ઇન્સોમનિયા, ઊંઘ પ્રોપર આવવાની, ન્યુઝિયા થશે, વોમિટિંગ થશે, હાઇપરટેન્શન થવા મળશે, વોટર અને સોડિયમ રિટેન્શનના લીધે રાસ સિસ્ટમ એક્ટિવેટ થશે. તો આ બધા સાઇન સિમ્ટમ જોવા મળશે. લાસ્ટમાં બધું કોને મલ્ટી સિસ્ટમ ફેલ્યુર થશે, એના લીધે પેશન્ટ ડાય થશે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર આપણે આરએફટી, કેએફટી કરાવીશું, કિડની ફંક્શન, રિનલ ફંક્શન ટેસ્ટ, એટલે બધી વેસ્ટ પ્રોડક્ટ વધેલી આવશે. કેએફટી શોઝ મુદ્દે ઇન્ક્રીઝ નાઇટ્રોજનિયસ વેસ્ટ પ્રોડક્ટ, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન બરાબર બધું વધેલું આવશે. નોર્મલ લેવલ જોઈએ પ્રમાણે યુરિયા ફરીથી 8 થી 25 mmHg, યુરિક એસિડ 2.5 to 8 mm of Hg, ક્રિએટિનિન 0.5 to 1.5 mg/dl. તો આ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર આપણે એની સાથે સાથે યુએસજી, યુરિન કલ્ચર, સિટી સ્કેન, MRI આ બધું આપણે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર કરશું. મેનેજમેન્ટની અંદર આપણી વેસ્ટ પ્રોડક્ટ વધી ગઈ છે અને એસેસ કરશું TPR, વાઇટલ સાઇન, એસિડ બેઝ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ અને આગળ પણ આપણે જોયું કે ક્રિએટિનિન એ આપણા કન્ફોર્મેટિવ જે છે કારણ કે બ્લડ યુરિન નાઇટ્રોજન વેસ્ટ પ્રોડક્ટ બીજાના લીધે પણ વધી શકે છે કોઈ ડિસીઝ કન્ડિશનના લીધે. અને ડાયટ તો તમને કીધું એ પ્રમાણે લો પ્રોટીન ડાયટ, લો સોડિયમ, લો પોટેશિયમ અને હાઈ કેલરી ડાયટ આપણે એની અંદર પ્રોવાઈડ કરશું. તો આ ધ્યાન રાખજો. અને આના પરમેનન્ટ સોલ્યુશનની અંદર પરમેનન્ટ મેનેજમેન્ટની અંદર મિત્રો ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ. ટેમ્પરરી સોલ્યુશન ડાયાલિસિસ છે, પરમેનન્ટ એનું સોલ્યુશન છે એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ આ પેશન્ટને કરવું જ પડશે. એના માટે તમારે ડોનર શોધવો પડશે અને ડોનર તમારા ફેમિલી મેમ્બરમાંથી જે ક્રોસ મેચિંગ થશે HLA ટેસ્ટ એની અંદર કહેવાય હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આખા મેચિંગ ક્રોસ મેચ માટે. તો એ HLAની આખી ફાઇલ તૈયાર થશે ને એમાંથી તમારા બધા જે મેમ્બર છે એના બધા ટેસ્ટ કરવામાં આવશે અને જેના જોડે તમારું મેચિંગ થશે એ તમને કિડની આપી શકશે. અને બીજું તમારે ડોનર રૂપે જે આપણે કેડેવર રૂપે થાય, કેડેવર મતલબ કે કોઈ બ્રેન ડેથ થયું છે ને એનું જો ઓર્ગન ડોનેટ કરવા માગે છે ને એના જોડે જો તમારું મેચિંગ થઈ જશે HLA હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન બધા ટેસ્ટ કરી તો તમને એ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. પણ એની મિત્રો તમને આગળ પણ મેં વાત કરી કે હું જ્યારે માસ્ટર કરતો હતો ત્યારે પણ 2-3 હજાર ડોનર વેઇટિંગમાં હતા. તો અત્યારે તો કેટલા હશે? ડાયાલિસિસ તમે જોઈ શકો છો, આર્ટરીમાંથી આપણે જે ઇમ્પ્યોર બ્લડ છે એટલે બ્લડ પંપ થયું આર્ટિફિશિયલ આપણે કિડની કોને કહીશું મિત્રો? આ યાદ રાખજો, એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. તો ડાયાલાઇઝર જે ડાયાલિસિસની અંદર આપણે યુઝ કરીએ છીએ અને આપણે આર્ટિફિશિયલ કિડની કહીશું કે એની અંદર મિલિયન્સ ઓફ સેમી પરમિએબલ મેમ્બ્રેન હશે જેમ આરોની અંદર આપણે ફિલ્ટ્રેશનમાં કામ કરે છે બરાબર. અને અહીંયાથી ફ્લુઇડ ઇન અને ફ્લુઇડ આઉટ થશે અને આની અંદર જે બ્લડ છે પ્યોરિફાય થઈ અને પાછું વેઇનની અંદર પાછું જશે. તો આ એક ડાયાલિસિસની પેટર્ન હતી કે જે જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટનું ડોનર ન મળે તમે તો એક મશીન થ્રુ તમે કિડનીનું કામ કરાવી અને વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ કરી શકો છો. નર્સિંગ મેનેજમેન્ટની અંદર તમને કીધું સ્ટ્રીક આઉટપુટ, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, ડેઇલી વેઇટ, પેશન્ટને જનરલાઇઝ ઇડેમા હશે પેરી ઓર્બિટલ કેવિટી માંડી, લેગ, હેન્ડ, પિટિંગ ઇડેમા બરાબર. અને જો આખા બોડીની અંદર વધારે પ્રમાણમાં થઈ જશે તો એને આપણે કહીશું એના સરખા વાઇટલ સાઇન પેશન્ટની રાસ સિસ્ટમ એક્ટિવેટ થવાના લીધે હાઇપરટેન્શનવાળું પેશન્ટ જોવા મળશે. ઘણા બધા બીજા સિસ્ટમો ફેલ થવાના લીધે પણ પેશન્ટ સિવિયર કોમ્પ્લિકેશન થઈ શકે છે. સ્ટ્રિક્ટલી એસેસ ધ યુરિન આઉટપુટ પેશન્ટનું કેટલું ઓલિગ્યુરિક ફેઝમાંથી એન્યુરિક સ્ટેજમાં જતાં વાર નહીં લાગે એના લીધે પેશન્ટ ડાય થવાના પણ ચાન્સીસ છે.
મેન્ટેન ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જે રેગ્યુલરલી આપણે જોઈશું, કોમ્પ્લિકેશન ના થાય એની ખાસ ધ્યાન રાખશું. અને CRF પ્રિવેન્ટ કરવા માટે આપણે ARF પ્રિવેન્ટ કરવું જરૂરી છે, એક્યુટ રિનલ ફેલ્યુર. તો ARFને જ આપણે પ્રિવેન્ટ કરીએ જેથી CRFમાં પેશન્ટ કન્વર્ટ ના થાય, પરમાનન્ટ કિડનીના ફંક્શન લોસ ના થાય. તો તો મિત્રો આપણું ક્રોનિક રિનલ ફેલ્યુર. એક્યુટ રિનલ ફેલ્યુરના કોઝિસ જોઈ લીધા, એના સ્ટેજ જોઈ લીધા. ક્રોનિક રિનલ ફેલ્યુર ARFના લીધે જ થાય છે ને ગ્રેજ્યુઅલી પરમાનન્ટ ઇરિવર્સિબલ ફંક્શન લોસ થાય છે કે જે પાછા બેક ટુ નોર્મલ થવાનું નથી, અને આપણે કહીશું ક્રોનિક રિનલ ફેલ્યુર. બરાબર. તો આ એક્યુટ રિનલ ફેલ્યુર, ક્રોનિક રિનલ ફેલ્યુરમાંથી ક્યાંક ને ક્યાંક તમને 101% અત્યારથી લખી દીધું, તમને ક્યાંકનો ક્યાંક ક્વેશ્ચન જોવા મળશે. હવે એના રિલેટેડ આપણે મિત્રો MCQ સોલ્વ કરીએ. MCQની અંદર તમારે ફરજિયાત મિત્રો હજી સુધી જો તમે લેક્ચર જોવો છો, રેગ્યુલર ભરો છો, તો MCQ સોલ્વ કરવાનું જોડે રાખજો. અહીંયા એક્ઝામની અંદર ઘણી બધી એક્ઝામમાં બુકો રિફર કરીને ક્વેશ્ચન પૂછાયેલા જે આપણે લીધા છે. આના સિવાયના પણ તમે મેક્સિમમ MCQ સોલ્વ કરજો. અને અહીંયા જે હું તમને કહું છું કે તમે કોમેન્ટ સેક્શનની અંદર MCQનો આન્સર અવશ્ય આપજો. તો લેક્ચર જોયા પછી કોમેન્ટની અંદર આન્સર આપવાનું રાખો મિત્રો, જેથી કરીને તમારી સાથે મને પણ મોટિવેશન મળે. અને જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો તમારા માટે નિસ્વાર્થ ભાવે આટલી બધી તબિયત ખરાબ હોવાના લીધે, વાયરલ ઇન્ફેક્શન થયું હોવાના લીધે છતાંય તમારા માટે કન્ટિન્યુટી બ્રેક ના થાય, આપણે કોન્સ્ટન્ટ મહેનત કરી રહ્યા છે મિત્રો. તો તમારે એક સબસ્ક્રાઈબ કરીને મોટિવેટ કરવું એ તો એક તમારું એટલું તો તમારા જોડે હું અપેક્ષા રાખી શકું છું. તો આના જે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એના તમે આન્સર મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપજો. જોઈએ ફર્સ્ટ MCQ શું છે. ધ ક્લાયન્ટ ઇઝ ડાયગ્નોઝ વિથ એક્યુટ રિનલ ફેલ્યુર. વિચ લેબોરેટરી વેલ્યુ ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટલી ફોર ડાયગ્નોસિસ ઓફ ARF. એક્યુટ રિનલ ફેલ્યુર આપણે ડિટેલમાં ભણી લીધું, એની અંદર શું થાય, કયા સ્ટેજ છે, બધું ભણી લીધું. હવે આમાંથી એની અંદર શું થાય છે, એ કયા લેબોરેટરી વેલ્યુ છે કે જેના લીધે આપણે ARF છે એવું ફાઇન્ડ આઉટ કરી શકશું. તો બ્લડ યુરિયા નાઇટ્રોજન, ક્રિએટિનિન, WBC એન્ડ હિમોગ્લોબિન, પોટેશિયમ એન્ડ સોડિયમ, બિલિરુબિન એન્ડ સોડિયમ. આનો આન્સર તમે મને કોમેન્ટમાં આપજો, જેથી કરીને હું પર્સનલી દરેકની કોમેન્ટ જોઈ અને એને રિપ્લાય આપવાની કોશિશ કરીશ. ધ અમાઉન્ટ ઓફ ધ પ્રોટીન ઇન્ટેક ટુ બી મેન્ટેન ડ્યુરિંગ ધ રિનલ ફેલ્યુર. રિનલ ફેલ્યુરવાળાની આપણે બંનેમાં જોઈ લીધું કે મેક્ઝિમમ લો પ્રોટીન લેવાનો ડાયટ. તો આમાંથી જે લોમાં લો હોય તમે કહી શકો છો, આમાં તમે મને કોમેન્ટ સેક્શનમાં તમારો અવશ્ય આન્સર આપજો. આ આપણે જોઈ લીધું કે મેટાબોલાઇઝ બ્લડ યુરિયા નાઇટ્રોજન, મેટાબોલિક વેસ્ટ વિચ શુડ બી એક્સટ્રેક્ટેડ બાય ધ ડિસીઝન કિડની. મિનિમમ લો આપણે લેવાનું છે. તો પ્રોટીન ઇન્ટેક આપણે નોર્મલી રાખશું. હેલ્ધી પર્સનની અંદર પ્રોટીન ઇન્ટેક કેટલું હોય તો 1 ગ્રામ પર kg પર ડે. બરાબર. તો નોર્મલ 60 થી 70 કિલોનો માણસ હોય તો એને એક દિવસની અંદર 60 ગ્રામ પ્રોટીનની આવશ્યકતા છે. બરાબર. આ ધ્યાન રાખજો, નોર્મલ પ્રોટીન હેલ્ધી ઇન્ટેક. ઇન પેશન્ટ વિથ ધ રિનલ ફેલ્યુર ડાયટ શુડ બી. રિનલ ફેલ્યુરની અંદર શું થશે બધું તો એના મેં તમને 2 થી 3 વખત કીધું. તમે આટલું બધું ડિટેલમાં ભણ્યા પછી તમે જોતાની હાથે જ આન્સર આપી શકશો. લો પ્રોટીન, લો સોડિયમ, લો પોટેશિયમ, લો પ્રોટીન, હાઈ પોટેશિયમ, લો કાર્બોહાઈડ્રેટ, લો પ્રોટીન, હાઈ કેલ્શિયમ, હાઈ પ્રોટીન. આનો તમે મને કોમેન્ટમાં અવશ્ય આન્સર આપજો. મિત્રો આન્સર આપવાનું રાખજો, જેથી કરીને મને પણ ખબર પડે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આની પાછળ ડિટેલમાં કરેલું જ છે, પણ તમે મને આ જોયા વગર જ આન્સર આપજો, જેથી કરીને મને પણ ખબર પડે કે તમે ભણો છો એમાંથી કેટલું તમારા બેજામાં ઘૂસે છે. ક્રોનિક રિનલ ફેલ્યુર એક્સેપ્ટ. ક્રોનિક રિનલ ફેલ્યુરની અંદર આમાંથી શું નથી થતું. બરાબર. બધું થાય છે, એમાંથી કયું નથી થતું. હાઇપરટેન્શન, હાઇપરકેલેમિયા, હાઇપરકેલ્સેમિયા અને હાઇપોકેલ્સેમિયા. તો આમાં ધ્યાન રાખજો મિત્રો, આમાંથી કયું નથી થતું. એક એક્સેપ્ટ છે, આન્સર આપવાનો છે. કોમેન્ટમાં મને અવશ્ય આપજો. મિત્રો જો તમે ધ્યાનથી આટલું સરસ આપણે ભણાવીએ છીએ અને ઇઝીલી માણસને સમજાય એ રીતે ભણાવીએ છીએ, તો આનો આન્સર તમે ઇઝીલી મને આપી શકશો. જો આ એક સિનારીઓ ક્રિએટ કરો, હું એટલે જ કહું છું તમને નોર્મલ વેલ્યુ ખબર હોવી જોઈએ મિત્રો, તો તમે આનો આન્સર આપી શકશો. Assessing the laboratory finding which result would be the nurse most likely expect to find in client with the chronic renal failure. ક્રોનિક રિનલ ફેલ્યુર વાળું પેશન્ટ હશે, એમાંથી નર્સ કયા લેબોરેટરી ફાઇન્ડિંગ છે કે જે એના લેબોરેટરીના જે રિપોર્ટ આવ્યા એમાં આ રિપોર્ટના રિઝલ્ટ હોઈ શકે, તો એ ક્રોનિક રિનલ ફેલ્યુર કહી શકે. ડિક્રીઝ સીરમ કેલ્શિયમ, બ્લડ pH ડિક્રીઝ અને પોટેશિયમ વધી જશે, એને આપણે કહીશું. બ્લડ યુરિયા નાઇટ્રોજન 35 થી 40 ગ્રામ mg/dl થઈ જશે, અને આપણે કહીશું. પોટેશિયમ 3.5 mEq/L થઈ જશે. pH 7.35 નોર્મલ છે. ડિક્રીઝ સીરમ કેલ્શિયમ એને કહીશું. બ્લડ યુરિયા નાઇટ્રોજન 15 mg/dl, ઇન્ક્રીઝ સીરમ કેલ્શિયમ, ક્રિએટિનિન 1 છે. બ્લડ યુરિયા નાઇટ્રોજન 10 થી 30 mg/dl, ક્રિએટ 0.5 to 1.5 mg/. હવે આમાં મિત્રો
આ ક્વેશ્ચન કયા માણસ આપી શકે? આની અંદર તમને 10 વસ્તુની ખબર હોય ને, આવા જ ક્વેશ્ચન અત્યારે પરીક્ષામાં પૂછાય છે એક સિનારીઓ ક્રિએટ કરીને. આમાં તમને 10 વસ્તુની આન્સર ખબર હોય ને તો તમે આનો આન્સર કમ્પ્લીટલી સાચો આપી શકો. પહેલો તો ક્રોનિક રિનલ ફેલ્યુર એ શું છે, ક્રોનિક રિનલ ફેલ્યુરની અંદર શું શું થાય છે, એના કયા કયા સ્ટેજ છે એ તમને ખબર હોવી જોઈએ, એના સાઇન સિમ્ટમ ખબર હોવી જોઈએ. એની સાથે સાથે બ્લડ યુરિયા નાઇટ્રોજન એ શું છે, એની નોર્મલ વેલ્યુ કેટલી છે એ ખબર હોવી જોઈએ. યુરિયા યુરિક એસિડની નોર્મલ વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. બ્લડ પીએચની નોર્મલ વેલ્યુ ખબર હોવી જોઈએ. પોટેશિયમની નોર્મલ વેલ્યુ ખબર હોવી જોઈએ. સોડિયમની નોર્મલ વેલ્યુ ખબર હોવી જોઈએ. તમને નોર્મલ પીએચ ખબર હોવી જોઈએ, તો તમે આ આન્સર ક્વેશ્ચન આપી શકશો. ક્રોનિક રિનલ ફેલ્યુરને તમને હિન્ટ આપી દઉં. ક્રોનિક રિનલ ફેલ્યુર થાય તો કિડનીની અંદર પ્રોપર ફંક્શન થાય અને બધી સિસ્ટમ મલ્ટી સિસ્ટમ ફેલ થાય. એટલે બોડીની અંદર જે વેસ્ટ પ્રોડક્ટ છે, એઝોટેમિયા, બ્લડ, યુરિયા નાઇટ્રોજનની બધી પ્રોડક્ટ શું થશે? વધી જશે. યુરિયા યુરિક એસિડ ક્રિએટિનિન. હવે યુરિયા યુરિક એસિડનું નોર્મલ લેવલ આપણે 8 થી 25 mg/dl, હમણાં 2.5 to 8 યુરિક એસિડનું જોયું. ક્રિએટિનનું 0.6 to 1.5 જોયું. આ બધા નોર્મલ વેલ્યુ તમને ખબર હશે તો તમે આપશો. હવે આની અંદર તમે એક ક્વેશ્ચન એલિમાઇનેટ કરવા હોય એક્ઝામની અંદર, તમે એલિમાઇનેશન પેટર્ન મિત્રો આવડવી જોઈએ તમને, તો તમારો આન્સર 70% સાચો પડવાના ચાન્સીસ છે. હવે આમાંથી તમને અમુક વસ્તુ જો નોર્મલ ખબર હશે ને, તમને ફોર એક્ઝામ્પલ બ્લડ યુરિયા નાઇટ્રોજનની ક્રિએટિનની નોર્મલ વેલ્યુ ખબર છે, તો તમે એક એલિમાઇનેશન પેટર્ન યુઝ કરી શકો છો કે જેની અંદર તમે જો આ લાસ્ટ ઓપ્શન છે એને તમે એલિમાઇનેટ કરીને બહાર કાઢી શકો. એ કોઈ કાળે આવે જ નહીં એનો આન્સર. કેમ ના આવે? બ્લડ યુરિયા નાઇટ્રોજનની નોર્મલ વેલ્યુ છે જે આપણે તમને કીધું હતું એ પ્રમાણે, બરાબર, 10 થી 25 તો 10 થી 30 mg નોર્મલ છે. ક્રિએટિનિન 0.5 to 1.5 mg. તો ક્રોનિક રિનલ ફેલ્યુર છે કે એની અંદર બધી બ્લડ યુરિયા નાઇટ્રોજનની બધી વેસ્ટ પ્રોડક્ટ વધી જવાની છે, તો એની અંદર ક્યાંથી નોર્મલ વેલ્યુ આવશે? તો આ વધશે જ નહીં. સેકન્ડ ઓપ્શન જોઈ લો તમે, સી, કે જેની અંદર પણ બ્લડ યુરિયા નાઇટ્રોજન નોર્મલ લેવલ આપી છે, આગળ આપણે જોવાનું થતું જ નથી, બરાબર. એની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિએટિનિનની નોર્મલ વેલ્યુ આપેલી છે, તો આ આપણે આન્સર ના આવે. આ ના આવે. 2 ઓપ્શન રહ્યા તમારા જોડે, 2માંથી પણ હજી તમે આગળ જો. બ્લડ યુરિયા નાઇટ્રોજનની આની અંદર થોડી વધેલી બતાવે છે, પણ આમાં પોટેશિયમ નોર્મલ આપ્યું છે 3.5 to 5.5 MEq/EL. સોડિયમ 35 થી 45, પીએચ 7.35 to 7.45. તો એસિડોસિસ થવાનું છે. પીએચ નોર્મલ રેન્જ છે, પછી પોટેશિયમ નોર્મલ રેન્જ છે, તો આ નોર્મલ રેન્જવાળા તો ક્યારે આવવાના જ નથી. ક્રોનિક રિનલ ફેલ્યુર છે. તો આપણો વધ્યો આન્સર 1. આ પેટર્નથી તમે આન્સર આપી શકો, બાકી આમાં ગોતા જ ખાશો, બરાબર. તો આ બધા આવી રીતે સ્માર્ટ થિંકિંગ થોડું કરજો જેથી કરીને તમે ઇઝીલી ક્વેશ્ચન આપી શકો. ઇન ક્રોનિક રિનલ ફેલ્યુર ઓલ ઓફ ધ ફોલોઈંગ નોટિસ એક્સેપ્ટ. ક્રોનિક રિનલ ફેલ્યુરની અંદર બધું થાય છે, કયું નથી થતું? હાઇપોકેલ્સેમિયા, હાઇપોકેલેમિયા, અનેમિયા અને મોટાબોલિક એસિડોસિસ. આમાંથી કયું નથી થતું એ તમારે આપવાનું છે. કોમેન્ટમાં ખાસ જવાબ આપજો મિત્રો. પ્રી રિનલ ફેલ્યુર અકર ઇન. પ્રી રિનલ ફેલ્યુર શાના લીધે થતું? ઇમ્પરફ્યુઝન, ડ્યુ ટુ ઇમ્પેરેડ ઇમ્પરફ્યુઝન. પરફ્યુઝન ઇમ્પેરેડ શાની અંદર થશે? તો હાર્ટ ફેલ્યુર પહેલાં જ આન્સરની અંદર આવી જાય. હાર્ટ જ ફેલ્યુર હશે તો પ્રોપર કિડની અંદર 22% બ્લડ સપ્લાય હવે આવવાનો જ નથી. નેફ્રોલિથિયાસિસ પોસ્ટ રિનલમાં આવશે. ગ્લોમેરુલર નેફ્રાઇટિસ ઇન્ટ્રારિનલમાં આવશે. ટોક્સિક ઇન્ટ્રારિનલમાં આવશે, બરાબર. તો આ ડિટેલમાં ભણ્યા ત્યારે તમે આટલું ઇઝીલી આન્સર આપી શકશો મિત્રો, અને આવા જ આન્સર પૂછાશે પરીક્ષાની અંદર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કોઝિસ ઓફ પ્રી રિનલ ફેલ્યુર. પ્રી રિનલની અંદર શું છે? ઇમ્પેરેડ રિનલ પરફ્યુઝન. તો ઇન્ટરફિરન્સ વિથ રિનલ પરફ્યુઝન, આ બરોબર છે. ઇન્ટરફિરન્સ વિથ રિનલ ફંક્શન, ના, એ ઇન્ટ્રારિનલમાં આવશે. અને ઓબ્સ્ટ્રક્શન યુરિન ફ્લો પોસ્ટ રિનલમાં આવશે. ઓલ ઓફ ધોઝ આવશે ને, તો એ આન્સર ઇઝીલી મિત્રો તમે આન્સર આપી શકશો આની અંદર. તો કોમેન્ટની અંદર જોડે જોડે આન્સર આપતા રહેજો. એક્યુટ રિનલ ફેલ્યુર સેકન્ડરી ટુ કાર્ડિયોજેનિક શોક. અત્યારે જ આપણે જોયું, કાર્ડિયોજેનિક શોકના લીધે ફેલ થશે, પ્રોપર ઇમ્પરફ્યુઝન થશે, તો એ શાની અંદર આવશે? તો એનો તમે મને આન્સર કોમેન્ટ સેક્શનમાં અવશ્ય આપજો. મેજર ઇલેક્ટ્રોલાઇટ એલિવેટેડ ઇન ઓલિગ્યુરિક ફેઝ. ઓલિગ્યુરિક ફેઝની અંદર કયા ઇલેક્ટ્રોલાઇટ એલિવેટેડ થઈ જશે એ તમે મને કોમેન્ટ સેક્શનની અંદર આપજો. આપણે આ ભણી ગયા છીએ, તો આનો આન્સર કોમેન્ટમાં આપજો. વિચ ઓફ ધ ફોલોઈંગ કોઝિસ ઇન્ટ્રારિનલ. ઇન્ટ્રારિનલ ફેલ્યુર કિડનીની અંદર કયા પ્રોબ્લેમ છે? ઇન્ટરફિરન્સ વિથ રિનલ પરફ્યુઝન, તો પ્રી રિનલ. ઓબ્સ્ટ્રક્શન, તો પોસ્ટ રિનલ. અને રિનલ ફંક્શન, કિડનીની અંદર કયા ફંક્શનને લઈને પ્રોબ્લેમ છે? તો એ આવશે ઇન્ટ્રારિનલની અંદર. તો આ આપણે સરસ મજાનું આટલું 1 કલાક ઉપરનું લેક્ચર ભર્યું, એની અંદર આપણે આ બધું ભણી ગયા છીએ અને આ જ ક્વેશ્ચન પૂછાશે. જે મિત્રો રેગ્યુલર મારા ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીને લેક્ચર ભરે છે એમને તો ક્યાંય તકલીફ થવાની નથી, પણ જે ગોખણિયું જ્ઞાન લઈ લે છે MCQ ઉપર ફોકસ કરીને, એ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ 100% થશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કોઝિસ ઓફ પોસ્ટ રિનલ ફેલ્યુર શાના લીધે? મિત્રો ઓબ્સ્ટ્રક્શનના લીધે. ઓબ્સ્ટ્રક્શન યુરિન ફ્લો. એક ઝાટકામાં તમને ખબર પડી જશે જો તમે સરસ લેક્ચર ભર્યું હશે તો મિત્રો. આ બધા ક્વેશ્ચન પૂછેલા ક્વેશ્ચન છે. વિચ અમંગ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝિસ ઓફ ઇન્ટ્રારિનલ ફેલ્યુરના મોસ્ટ કોમન કોઝિસ કયા? તો ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, બરોબર છે, પહેલા જ આન્સરમાં, પણ આપણે એકવાર વાંચવા જરૂરી છે. વિલિયમ્સ ટ્યુમરના લીધે તો પોસ્ટ રિનલમાં આવશે. એક્યુટ્યુબ્યુલર નેક્રોસિસ છે, નેફ્રોટિક સિન્ડ્રોમ છે, આ બધું શાની અંદર આવશે?
નેફ્રોટિક સિન્ડ્રોમ પણ મોસ્ટ કોમન કોઝિસ પૂછ્યું છે તો ઇન્ફેક્શનના લીધે થાય છે ઇન્ટરનલી, તો ગ્લોમેરુલોનેફ્રાઇટિસ છે, એક્યુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ છે, નેફ્રોટિક સિન્ડ્રોમ છે કે જેની અંદર 4 સિમ્ટમ ભેગા જોવા મળશે નેફ્રોટિક સિન્ડ્રોમની અંદર, એ પણ આપણે જોઈશું આગળ. તો એ મને કોમેન્ટ સેક્શનમાં તમે ખાસ આપજો. એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ GFR વેલ્યુ હમણાં પણ મેં કીધું હતું લેસ ધેન 50, બરાબર. તો આની અંદર 15થી ઓછો GFR હોય તો આની અંદર તમે જોઈ શકો છો એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝને આપણે સ્ટેજ જોયા હતા એ, તો આ પણ આપણે જોઈ લીધું. તો મિત્રો આ હતું આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય યુરિનરી સિસ્ટમનું એક્યુટ રિનલ ફેલ્યુર અને ક્રોનિક રિનલ ફેલ્યુર, એના કોઝિસની અંદર પ્રીરિનલ, ઇન્ટ્રારિનલ, પોસ્ટરિનલ, એના સ્ટેજની અંદર આપણે જોઈ લીધા 4 સ્ટેજ. એક્યુટ રિનલ ફેલ્યુરના એની મેનેજમેન્ટ જોઈ લીધું, ક્રોનિક રિનલ ફેલ્યુર જોઈ લીધું, એના સ્ટેજ જોઈ લીધા, એક્ઝામની અંદર પૂછાયેલા MCQ જોઈ લીધા. હવે સિનારીઓ બેઝ ક્વેશ્ચન કરી અને એક કેસ જનરેટ કરીને આખા MCQ બનાવે એવા તમે 100થી વધારે MCQ સોલ્વ કરજો જેથી તમને ઇઝીલી આના આન્સર તમે આપી શકો. તો મિત્રો જોડે જોડે તમે કન્ટિન્યુઅસ લેક્ચર ભરશો તો તમને ઇઝીલી બધી ખબર પડશે અને તમે MCQ સોલ્વ કરી શકશો. તો આના રિલેટેડ MCQ તમે બીજી બધી ગ્રુપ પ્રિફર કરી અને એમાં સોલ્વ કરજો. ક્યાંય અડચણ આવે તો મારો પર્સનલ નંબર છે, તમે મને મેસેજ કરી શકો છો કોઈ પણ અચકાયા વગર મિત્રો. અને વિડીયોને મેક્ઝિમમ લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ મિત્રો અવશ્ય કરવાનું રાખજો. તમારા ગ્રુપ જેટલા છે, કોલેજના ગ્રુપ છે, તમારા ક્લાસમેટના ગ્રુપ છે, એમાં વિડીયો મોકલજો, શેર કરજો, જેથી કરીને જે મિત્રો નોકરી છોડી નથી શકતા, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, એ મિત્રોને ક્યાંક ને ક્યાંક ફ્રીમાં આપણે એક નિસ્વાર્થ ભાવે સેવાનું કામ કરી રહ્યા છીએ. 1903માંથી મિત્રો આપણે એક સીટ લેવી છે, એના માટે હું અને તમે કોન્સ્ટન્ટ મહેનત કરી રહ્યા છીએ. તો આના માટે તમારું પણ એક રોલ બને છે કે આ વિડીયોને તમે લાઇક કરી, શેર કરી અને વધારેમાં વધારે લોકો સુધી મોકલો કે જેથી કરીને એ લોકો આ બધા MCQ સોલ્વ કરીને આ બધું કન્ટેન્ટ ભણી અને પરીક્ષામાં આન્સર આપી શકે અને એમને પણ ક્યાંક ને ક્યાંક લાભ થાય એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, દ્વારકાધીશને, કે તમારી એક સીટ 100% આટલી મહેનત સાથે કન્ફર્મ કરે. અને મિત્રો ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક તમારો મિત્ર, તમારો મોટો ભાઈ તરીકે એક અપીલ છે તમારા જોડે, આશા પણ રાખી શકું કે ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક સબસ્ક્રાઈબ બટન દબાવી અને તમારા ભાઈને મોટિવેટ કરજો જેથી વધારેમાં વધારે તમારા માટે કંઈક કરવાની ઉત્સાહ વધતો જાય. આની સાથે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો. હવે જે અમુક ટોપિક ગણ્યા ગાંઠા યુરિનરી સિસ્ટમના બાકી છે, મોસ્ટલી આપણે ડિસીઝ કન્ડિશન જોઈ લીધી, એનાટોમી જોઈ લીધી, બાકી હવે ડાયાલિસિસને જે અમુક બાકી છે એ આપણે જોઈ લઈશું, કિડની ટ્રાન્સપ્લાન્ટ જોઈ લઈશું. જે અમુક ટોપિકમાંથી પૂછાય એવા ક્વેશ્ચન છે એ જોઈ અને પછી આપણે યુરિનરી સિસ્ટમને પણ પૂરી કરશું. ઇમરજન્સી નર્સિંગ આખો સબ્જેક્ટ પૂરો કરી દીધો, યુરિનરી સિસ્ટમ આખી મેઇન સિસ્ટમ પૂરી કરશું. આના પછી એક લાઈવ રાખવાનો વિચાર છે મિત્રો કે તમારા બધા જોડે ડિસ્કશન કરીને હવે આપણે કઈ રીતે આગળ વધવું કે કઈ સિસ્ટમ ચાલુ કરવી, તો એ આપણે સાથે મળીને ચર્ચા કરીશું. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ફરીથી મળીશું. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ અવશ્ય કરજો. લેક્ચર તમને કેવું લાગ્યું એ પણ મિત્રો કોમેન્ટમાં તમારો અવશ્ય અભિપ્રાય આપજો. એના સાથે ફરીથી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ખૂબ ખૂબ આભાર.